चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। આ કારિકાઓ જેટલા શ્લોકના ઉપર છે ને એનો એક વખત અનુવાદ એ બધા શ્લોકનો વાંચી લો. આવું દર વખતે કરવું જોઈએ જેથી અનુસંધાન બધાને રહે કે શું વિષય ચાલવાનો છે. દંડવત પ્રણામ જયજી. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા આપણે સુબોધિનીજીનું પારાયણ અધ્યયન કરી રહ્યા છે. એમાં તૃતીય સ્કંદ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે જેમાં ભૂત શુદ્ધિ અને તન્માત્રાની શુદ્ધિ એ પહેલો અને બીજો અધ્યાય આપણે કર્યો. હવે ત્રીજા અધ્યાયમાં કામલીલા જોઈ રહ્યા છે. પહેલા આપણે કામલીલા જોઈ તો એની અંદર આપણે ત્રીજા શ્લોકથી લઈ અને 9મા શ્લોક સુધી કામલીલાનું પ્રકરણ આપણે જોયું, જેમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતઃકરણની શુદ્ધિ એનું સ્વરૂપ આપણે 3 થી 9 શ્લોક સુધી જોયું. જેમાં 9મા શ્લોકમાં પ્રકૃતિએ વધવાની ઈચ્છાથી ભગવાને પણ એમની પ્રકૃતિની ઈચ્છા પૂરી કરવા માટે પોતાનામાં 10 સંતાનો ઉત્પન્ન કર્યા. એ કામલીલા આપણે ત્યાં સુધી જોઈ, જેમાં અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય છે એમ આપણે જોયું. ત્યાર પછી ક્રોધ લીલા તો 10 થી 15 શ્લોક સુધી આવણા ને હજી 16મો પણ શ્લોક જે હજી બાકી છે કરીએ છીએ આપણે. એમાં એ પ્રદ્યુમ્ન લીલાનું કાર્ય છે અને એમાં જે નાશ જે પ્રકાર બતાવ્યો છે એમાં બધાનો નાશ બતાવી રહ્યા છે. બીજું તો ભૂભાર હરણ જે ભગવાને જેના માટેનું ભગવાનનું પ્રાકટ્ય પૃથ્વી અને બ્રહ્માજીએ જે ભગવાનને પ્રાર્થના કરી હતી ને પ્રાકટ્ય ભગવાનનું જેનાથી થયું એ ભૂભાર હરણની જે પ્રાર્થના હતી એનાથી ભગવાને આજે 10મા શ્લોકમાં કાલમાગર ચાલવા આદિને પણ ભગવાને હણ્યા. પછી સંવર્ધ વિવિધ બાણમૂર એવી રીતે 11-12 શ્લોકમાં જણાવ્યું. 12મા શ્લોકમાં પણ આપણને કહી રહ્યા છે તો એમાં પણ કહ્યું કે બધાનો જે ભીમ આદિએ જે હણ્યા પાંડવો અને દુર્યોધન વગેરેના ધર્મની દરકાર કર્યા વિના સ્નેહના અગ્રણી લાગણીથી આવેલા રાજાઓને મરાવતા એ જે કહી રહ્યા છે. એટલે આ બધા કાર્યો ભગવાને ભૂભાર હરણ માટે કર્યા છે. એની આગળ પાંડવ કૌરવ આદિ અક્ષરની સેનાનો પણ વધ થયો અને એની આગળ હવે જે યાદવો દ્વારા વધ થયો એ યાદવોનું પણ મદિરાપાન આદિ કરાવી અને એમને પણ પોતાના ધામ પહોંચાડ્યા એવી વિસર્ગની લીલા ભગવાને કરી. એવી રીતે અહીંયા આપણને 15મા શ્લોક સુધીનું નિરૂપણ આપણે પ્રદ્યુમ્ન વ્યૂહની લીલાથી જોયું. આપણે કાલે 9મી કારિકા જોઈ હતી. 10 લીલાવાળા વ્યાપી વૈકુંઠમાં નિત્યના જેવી સ્થિતિ હોય છે. ભજન જુદા રૂપથી થાય તે બે સ્વામી અને સેવકના રૂપ એ આપણે વૈકુંઠમાં જે સ્થિતિ છે ભગવાનની એનાથી જોયું. અને સેવક અને સેવ્ય એ બે જુદા હોય તો ભજન શક્ય બને એ વિષય પણ આપણે જોયું. પહેલા કારિકાના અર્થ લઈ લઉં અને પછી શ્લોકાર્થ લઉં. એવું કરું કે પહેલા શ્લોકાર્થ લઉં પછી કારિકા કરું? શ્લોકાર્થ પહેલા લઈ લઉં. હા, તો એમાં 16મા શ્લોકમાં કે છે કે એ પ્રમાણે જે કહી રહ્યા છે કે પહેલા શ્લોકાર્થ જોઈ લેવા જોઈએ જેટલી કારિકાઓ છે ને જ્યાં સુધી એનો વિષય ચાલે છે. 6 શ્લોક છે ને? જી જી. 13 થી લઈને 6. કેમ ના લોભના અહીંયા જે લોભના ચાલુ થશે ને કામ ક્રોધ અને લોભ છે તો 21 સુધી હા એવી રીતે ચાલશે. તો એટલા હું અર્થ પહેલા લઉં છું, ખાલી શ્લોકાર્થ લઉં છું, પછી કારિકા કરીએ છીએ.
તો 16મો શ્લોક, એ પ્રમાણે વિચાર કરીને ભગવાને ધર્મના પુત્રનું પોતાના રાજ્યમાં સ્થાપન કરીને સત્પુરુષોનો માર્ગ દર્શાવતા મિત્રોને આનંદ કરાવ્યો. 17મો શ્લોક છે, પુરુના વંશને અભિમન્યુએ સારી રીતે ઉત્તરામાં મૂકેલો તે અશ્વત્થામાના અસ્ત્રથી સંપૂર્ણ કપાઈ જ ગયેલો ભગવાને પાછું તેનું રક્ષણ કર્યું. 18મો શ્લોક, શક્તિમાન ભગવાને ધર્મના પુત્રને 3 અશ્વમેધ કરાવ્યા, તે પણ નાના ભાઈઓ સાથે પૃથ્વીનું રક્ષણ કરતા શ્રી કૃષ્ણનો સેવક થઈ રહ્યો. અને 19મો, લોક અને વેદના માર્ગને અનુસરતા વિશ્વ અને આત્મારૂપ ભગવાન પણ સાંખ્યનો પ્રયોગ કરતા આસક્તિ વિના દ્વારકામાં ઈચ્છેલા પદાર્થો ભોગવતા હતા. અને 20 અને 21 કે જેમાં કે છે, સ્નેહવાળી અને હાસ્યવાળી દ્રષ્ટિથી, અમૃતના જેવી વાણીથી, દોષ રહિત ચરિત્રથી અને લક્ષ્મીના ધામરૂપ પોતાના દેહથી આ લોકને તેમજ પરલોકને આનંદ કરાવતા અને યાદવોને ઘણો જ આનંદ કરાવતા સ્ત્રીઓના સુખમાં પ્રેમ રાખનાર ભગવાન સ્ત્રીઓને રાત્રિએ અવસર આપતા રમણ કરતા હતા. આટલે સુધીનો વિષય છે જે કારિકામાં આવશે. હવે કારિકા લઉં છું. કાલે 9મી કરી હતી, આજે 10મી લઉં છું. સ્વામિત્વમ સેવકો હંતિ સેવકત્વમ તથા પરઃ અન્યથા સફલો ન સ્યાત ભક્તિ માર્ગ સસાધનઃ. સેવક સ્વામીપણાને તજે છે તેવી રીતે બીજા સ્વામી સેવકપણાને તજે છે. તેમ ન કરે તો સાધન વાળો ભક્તિ માર્ગ ફળ આપનારો ન થાય. એમાં 15 નંબરની ફૂટનોટ છે જે જોઈએ આપણે. સેવક પોતાની અંદર રહેલા સ્વામીપણાનો ત્યાગ કરે છે. એટલે જે ઉપર આપણને 14મી ફૂટનોટમાં બતાવ્યું કે સચ્ચિદાનંદ રૂપ છે, બધું એક સરખી સ્થિતિ છે, બધાની નિત્ય જેવી એક સરખી સ્થિતિ, જેમાં સેવ્ય અને સેવકનો પણ ભેદ નથી. અને ભજન તો જુદા રૂપથી થાય. હવે એ ભજન જુદા રૂપથી થાય એ જે કહી રહ્યા છે, તો એ જુદા રૂપથી ભજન કરવું હોય તો 2 જુદા રૂપ ધારણ કરવા પડે. એટલે અહીંયા કહે છે કે સેવક જે છે એ પોતાની અંદર રહેલા સ્વામીપણાનો ત્યાગ કરે છે અને સ્વામી પોતાની અંદર રહેલા સેવકપણાનો ત્યાગ કરે છે. એટલે ત્યાં સ્વામી અને સેવકપણાની સ્થિતિ નહીં હોવાથી નિત્યના જેવી એક સરખી સ્થિતિ છે. જ્યારે ભજન તો શક્ય બને જ્યારે એક સ્વામી અને સેવક હોય, પણ વૈકુંઠમાં બધાની એક જેવી નિત્યના જેવી એક સરખી સ્થિતિ છે. એટલે બધા સચ્ચિદાનંદ રૂપ જ છે. એમ આપણે કાલે પણ જોયું. તેમ ન કરે તો સાધન વાળો ભક્તિ માર્ગ ફળ આપનારો ન થાય. જો એવું ના થાય, સ્વામી અને સેવક એમ 2 જુદા ના થાય અને જો ભજન શક્ય ના બને, બધું એક જ સ્થિતિ હોય તો ભજન શક્ય ના બને. અને એવું જો થાય તો પછી ભક્તિ માર્ગ, સાધન વાળો ભક્તિ માર્ગ છે તે ફળ આપનારો ન થાય. એમાં 16 નંબરની ફૂટનોટ છે કે સાધન વાળી ભક્તિનું ફળ અણુગતિ છે. જો એવી એક સરખી સ્થિતિ ન હોય તો તે અણુગતિ ન કહેવાય. અણુગતિ એટલે કે એ ઉત્તમ ફળની પ્રાપ્તિ, ભક્તિ માર્ગીય ફળની પ્રાપ્તિ થવી, એને અહીંયા અણુગતિથી લઈ રહ્યા હોય એવું લાગે છે. તો એ ભક્તિ માર્ગીય ફળ જે છે એની પ્રાપ્તિ એ જીવને જો ફળ અણુગતિ થાય, સાધન વાળી ભક્તિ છે એનું ફળ અણુગતિ એટલે કે ભક્તિ માર્ગીય ફળની પ્રાપ્તિ થાય. જો એવી એક સરખી સ્થિતિ ના હોય તો અણુગતિ ના કહેવાય. એટલે કે જે એક સરખી સ્થિતિ જે અહીંયા બતાવી રહ્યા છે એવી ના હોય તો અણુગતિ જ નથી એવું કહેવાય. એટલે સાધન વાળી ભક્તિનું ફળ ન ગણાય. તેવી ભક્તિ ફળ વિનાની થાય. સાધન રહિત ભક્તિ માર્ગમાં આવો પ્રકાર નથી. એટલે અહીંયા સાધન વાળી ભક્તિથી મર્યાદા માર્ગીય ભક્તિ લેવાની કેવી રીતે એ થોડુંક મને સમજાતું નથી, પણ એમાં આટલું સમજાયું કે સાધન વાળી ભક્તિનું ફળ ન ગણાય. જો અણુગતિની પ્રાપ્તિ ન થાય તો પછી એ સાધન વાળી ભક્તિનું ફળ ન ગણાય અને એવી ભક્તિ ફળ વિનાની થાય. એવી ભક્તિ જો કરે છે તો એને ફળ પ્રાપ્ત ન થાય તો એ ભક્તિ જ કેવી રીતે ફલાત્મક તો થવી જોઈએ તો જે ભક્તિ કહેવાય. એટલે માટે અહીંયા ભક્તિ ફળ વિનાની થાય એટલું સાધન વાળી ભક્તિનું ફળ બતાવ્યું અણુગતિથી. અને સાધન રહિત જે ભક્તિ માર્ગ છે એમાં આવો પ્રકાર નથી. કારણ કે એમાં તો સેવ્ય અને સેવક જુદા રહી અને એ ફળનો આનંદ સેવક લે છે સેવ્યનો. એટલા માટે મને એવું સમજાય છે કે સાધન રહિત એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનો જે ભક્તિ માર્ગ છે આપણે જે કહી રહ્યા છે સ્વતંત્ર ભક્તિ માર્ગ, એ સાધન રહિત જે આપણે
ની સાધનતાનો ભાવ જેમાં આપણે કહી રહ્યા છે, તો એવી જે ભક્તિ છે એમાં આવો પ્રકાર નથી. કારણ કે એમાં તો સેવ્ય અને સેવક, કારણ કે સેવક પણ સેવ્યનો આનંદ એટલો જ લઈ રહ્યો છે, એવી રીતે જ એનો પ્રકાર છે. તો આ એવી રીતે મને સમજાય છે કે ઉપર જે સાધન વાળી કહ્યું એમાં મર્યાદા ભક્તિ લાગે છે, અને આ પુષ્ટિ ભક્તિનો આ પ્રકાર બતાવી રહ્યા છે. તે જે હમણાં કરીશું કે હું 5 કારિકા લઈ. હા, જોઈ લઈએ. થોડું આમાં વલ્લભજી પણ અલગથી સમજાવે છે. આગળ આવનારા શ્લોકમાં આ વિષય નથી એ રીતે, પણ સ્વામિત્વમ સેવકો હંતિ સેવકત્વમ તથા પરઃ, એના ઉપર અહીંયા વલ્લભજી કહે છે કે ભક્તિ માર્ગસ્ય અત્યુત્કર્ષાર્થમ हि ભગવાન ભગવન મર્યાદામપી અન્યથા કરોતિ ઇત્યાશ્રયેન ઉત્કર્ષમ આહુઃ. આ કારિકામાં ભક્તિ માર્ગનો અત્યંત ઉત્કર્ષ બતાવવામાં આવી રહ્યો છે. એક એવી રીતે કે ભગવાન પોતાની મર્યાદાને અન્યથા કરે છે. કેવી રીતે? તો સેવક સ્વસેવાયામ ભગવંતમ વશીકૃત્ય સ્વામિત્વ સમાનાધિકરણ સ્વતંત્રત્વાદીન હંતિ. સેવક પોતાની સેવામાં ભગવાનને સ્વાધીન કરી લે છે, અને સ્વામિત્વમાં જે સ્વતંત્રતા વગેરે ગુણધર્મો હોય છે એનો નાશ કરે છે. એ પછી સેવકોત્કર્ષમ ખ્યાપયન સેવકત્વમ હંતિ. સેવકના ઉત્કર્ષને જણાવવા માટે સેવકત્વ હંતિ, સેવકપણાનો નાશ કરે છે. એ કેવી રીતે? તો સેવકત્વમ અપનય્ય સ્વામી ભાવમ સંપાદયતિ. સેવકનું સેવકપણું દૂર કરીને એમાં સ્વામી ભાવ સંપાદિત કરે છે. હવે એનું ઉદાહરણ આપે છે. અતએવ ઉગ્રસેનાદીન રાજત્વેન ભાવયિત્વા સ્વયં સેવકત્વમ અંગીકૃતવાન ઇતિ તથા. તેથી ભગવાને ઉગ્રસેનને રાજા બનાવ્યા અને પોતે એના સેવકપણું અંગીકાર કર્યું. પછી કારિકામાં જે કહ્યું છે કે અન્યથા સફલો ન સ્યાત ભક્તિ માર્ગ સસાધન, તો કે છે વૈપરીત્યે તુ ન તથા. અન્યથાનો અર્થ વૈપરીત્યે તુ એટલે જો ભગવાને ઉગ્રસેનને સેવક બનાવ્યો હોત અને પોતે દ્વારકાધીશ બન્યા હોત તો આવું ન થયું હોત. તો જે સસાધન ભક્તિ માર્ગ છે એની આ મર્યાદા છે. એટલે પુરુષોત્તમજીએ જે કહ્યું કે સસાધન ઇતિ વિશેષણેન નિસ્સાધને ભક્તિ માર્ગે અયમ ન પ્રકાર. કારિકામાં જે સસાધન ભક્તિ માર્ગ એમ જે કહ્યું છે એમાં ભક્તિ માર્ગનું વિશેષણ સસાધન આપેલું છે. તો એ વિશેષણથી અહીંયા જણાવેલો પ્રકાર નિસ્સાધન ભક્તિ માર્ગમાં નથી એવું જણાવ્યું છે. એટલે પુષ્ટિ કે મર્યાદા એને અત્યારે આમાં વચ્ચે ન લઈએ. નિસ્સાધન અને સસાધન જે છે એમાં જ રાખવું જોઈએ, કેમ કે ક્યાં પણ કંઈ પણ ભગવાન તો કરી શકે છે. પણ એવું પણ થશે ને સાધન ભક્તિ માર્ગમાં આવો પ્રકાર નથી, એટલે
પછી સાધન રહિત ભક્તિ માર્ગ છે એમાં તો ઈચ્છે જ નહીં ભક્ત એવું કે ભગવાન આવી રીતે કરે, એવું પણ થશે ને કે ભગવાન જેમ ઉગ્રસેનને રાજા બનાવીને પોતે સેવક બની ગયા, તે સાધન યુક્ત છે એમાં એવું થયું ને. તો સાધન રહિત છે એમાં ભક્ત એવું નહીં ઈચ્છે કે ભગવાન આવી રીતે મને મારા સેવક બને, એવી રીતે કંઈક સમજાવીને. નિસાધનમાં આવું ફળ નથી, બસ એટલું જ કહ્યું જે આપે, પણ કેવી રીતે થોડુંક એને સમજવું જરૂરી છે. જોઈએ આગળ કઈ વિષય આવતો હોય તો પછી કરીએ આ વિષય. અનુભૂતિ જે લખી છે એ વિષયથી સ્થિતિમાં હોય તો અનુભૂતિ ન કહેવાય. ભક્તિ માર્ગીય ફળની પ્રાપ્તિ એટલે એવું લાગે છે, એટલે અનુગતિ એટલે તો ભક્તિ માર્ગીય ફળની પ્રાપ્તિ ન થાય, એક સરખી સ્થિતિ ના હોય, એટલે ભગવાન અને ભક્ત ની એક સરખી સ્થિતિ ના હોય તો અનુગતિ એટલે કે ભક્તિ માર્ગીય ફળની પ્રાપ્તિ થઈ એવું ના કહેવાય. એટલે સાધન વાળી ભક્તિ જે કરી છે એનું ફળ પણ પ્રાપ્ત નથી થયું એવું જ ગણાશે. એટલા માટે આવું ફળ ભગવાન પ્રાપ્ત કરાવે છે. જેમ ઉગ્રસેનને રાજા બનાવી દીધા અને પોતે સેવક બની અને ભગવાન આવું એને ઉત્તમતા કરાવી, એવી રીતે અહીંયા આપણે જોઈએ તો ઉત્કર્ષ એ સેવકનો જ ઉત્કર્ષ કર્યો ને ભગવાને, તો એ અનુગતિની પ્રાપ્તિ થઈ એવું મને સમજાય. સેવકનો ઉત્કર્ષ ભગવાને કર્યો અને એના સેવકપણાનો નાશ કર્યો. સસાધનનું ફળ ભક્તિ કે મુક્તિ, અનુગતિથી ભક્તિ કે મુક્તિ સમજાય ને છે. અને નિસાધનનો પ્રકાર તો આપણે બતાવ્યો કે જેવી રીતે ભગવાને સ્વયં ઉગ્રસેનને જ્યાં કહ્યું ને સ્વામિત્વમ સેવકો હંતી માં જે આપણે સમજાવ્યું નિસાધનતાથી, તો ભગવાન ભક્તનો ઉત્કર્ષ કરે છે. ના, નિસાધનતામાં તો નથી જણાય, એ બધું સસાધનતામાં જ છે જણાય એવું સમજી છે. થોડું કન્ફ્યુઝન રહે. હા, તો પછી જે જે આ જે થયું ને હમણાં આપણે જે કર્યું ને કે સ્વામિત્વમ સેવકો હંતી, એ જે વિષય સમજ્યા આપણે, એમાં ભક્તનો ઉત્કર્ષ ભગવાન કરે છે. તો જે સેવાથી ભગવાનને પોતાને સ્વાધીન કરે છે, એવો એ ભક્તનો ઉત્કર્ષ ભગવાન એને આધીન થાય છે એવું થાય છે. એટલે એમાં જે સેવકની સ્વતંત્રતા આદિ કે ભગવાન આદિ છે એ પરસ્પર એકબીજાને આધીન થાય છે, સ્વતંત્રતા આદિનો ત્યાં નથી રહેતા. અને એમાં આપણે ઉદાહરણ સમજ્યા કે જેમ ઉગ્રસેન ઉગ્રસેનને રાજા બનાવ્યો ને ભગવાને પોતે એનું સેવકત્વ સ્વીકાર્યું, એટલે એમના રાજ્યમાં રહ્યા, પોતે રાજા ન થયા. તો આ સાધન રહિત ભક્તિ માર્ગમાં આ પ્રકારે સમજવું. તો સાધન રહિત ભક્તિ માર્ગમાં આ પ્રકારે સમજવું એટલે નિસાધન પ્રકારમાં આ પ્રકારે સમજવું. હું એ રીતે સમજી જશે, એટલે મને થોડું એના બોલીને એમાં કન્ફ્યુઝન ત્યારે જ મને થયું કે સાધન રહિતમાં સમજવું એવું ક્યાં છે? એટલે મેં હમણાં જે આપ બોલ્યા એમાં કદાચ ઉતાવળમાં લખવામાં નહીં, રહિત સાધન સહિતની જ વાત છે. બધી સાધન સહિતની જ વાત છે જે આજ્ઞા કરી, પણ સાધન રહિત ભક્તિ માર્ગ એટલે કે નિસાધનતામાં આવો પ્રકાર નથી. એમાં તો એટલું જ કહ્યું છે. બીજું બધું જે કહ્યું ને છે એ બધું સાધન સહિતની ભક્તિની વાત કરી છે. હવે એટલે અહીંયા જે આખો સંદર્ભ છે એ તો યુધિષ્ઠિરને રાજા બનાવવાનો છે. એમાં ઉદાહરણ ઉગ્રસેનનું લીધું છે, પણ વર્ણન અત્યારે યુધિષ્ઠિરનું આવી રહ્યું છે. તો એ સંદર્ભમાં સમજવાનું છે. એટલે દીદી આ સાધન સહિતની જે વાત કરી એમાં જ આવશે ઉગ્રસેનનું જે સ્વામીપણું યુધિષ્ઠિર છે ચાહે ઉગ્રસેન હોય. નીચે તો એ તો વાત બરાબર છે કે રહિતમાં તો પ્રકાર નથી આવવો, પણ આ ઉગ્રસેનનું જે ઉદાહરણ છે એ સાધન સહિતમાં જ આવશે એમ પૂછું. અને અનુગતિથી આપણે શું લેવાનું? ફલ. અનુગતિનો મતલબ એ ફલ છે. અનિચ્છતો મેં ગતિમણવીમ પ્રયુક્તે, આ ભાગવતનું જ વચન છે ને, એમાં આની જ વાત છે કે ભક્તિ માર્ગ એવો છે કે ઈચ્છા ન હોવા છતાં પણ અણવી ગતિ પ્રદાન કરે છે. ભક્તિ ના કહેવાય, સાધનવાળી ભક્તિનું આ ફળ કહ્યું છે, તો એને ભક્તિ તો ના કહેવાય, મુક્તિ એવું જ કહેવાય ને, સાહિત્ય જ કહેવાય ને. તો આપણે કહ્યું છે ભક્તિ કે મુક્તિ એમ કહ્યું ને. અહીંયા કઈ ન તો મુક્તિ છે કે ન ભક્તિ છે. અહીંયા તો ભગવાને પોતાના સેવકને સ્વામી બનાવી દીધો
આટલું જ છે. આ એને ફલ થાય, એનો ઉત્કર્ષ બનાવે. ભગવાને પ્રદાન કરી છે એટલે આપણે એને આવી રીતે કહીએ છીએ કે ભક્તિથી કરે છે, એવી રીતે ભગવાન જાતે કરે છે. અને આપણે કહ્યું ને કે ભક્તના વશ ભગવાન થાય છે. એ 17મા શ્લોકમાં પણ જેવી રીતે જે પરીક્ષિતજીનો એમને ફરી જીવિત કર્યા જે વિષય આવી રહ્યો છે ને, એમાં એ ભક્તને વશ ભગવાન આવે એ પણ આવે છે. તો ત્યાં પણ આપણે સમજી શકાશે. જી. હવે 11મી કારિકા કરી રહી છું. બરાબર. 11મી સેવા દશાયામ ચેત સ્વામી વિરસઃ સિદ્ધિ અભાવતા પશ્ચાત ચેત સેવકત્વમ સ્યાદ ફલમ ઈશશ્ચ ન ભવેત. સેવાની અવસ્થામાં સ્વામી જો રસરહિત થાય તો ફલ પ્રાપ્ત ન થાય. પછી જો સેવકપણું ફલ તરીકે પ્રાપ્ત થાય તો જરૂર સેવક સ્વામી ન થાય. એમાં 17 નંબરની ફૂટનોટ છે. એમાં કે છે ઉપર ફલની દશા કહી, આપણને ફલ બતાવ્યું ઉપર અણુગતિથી, તો એ ફલની દશા કહી. સાધનવાળી દશા અહીં કહે છે. એટલે જે ઉપર સાધનવાળી ભક્તિનું ફળ એ જે ફલની દશા કરે છે, તો સાધનવાળી દશા અહીંયા કહી રહ્યા છે કે જે સાધન કરી રહ્યા છે, સેવક જે સાધન કરી રહ્યો છે એની જે અવસ્થા છે એમાં જો સ્વામી જો રસરહિત થાય તો ફલ પ્રાપ્ત ના થાય. વિરસઃ જે અહીંયા કહ્યું ને તે સ્વામી જો રસરહિત થાય તો ફલ પ્રાપ્ત ન થાય. ફળ મળે તો પણ ન મળ્યા છે. એટલે સ્વામી જો રસરહિત થાય એવા હોય, સ્વામી ઉદાસીનતાથી બિરાજેલા હોય તો એ ફળ મળે તો પણ ન મળ્યા જેવું જ કહેવાય. તેથી આ સાધન દશામાં સ્વામી રસવાળા હોય તે જરૂરી છે. પછી ફલની દશા થાય ત્યારે જો ફલ તરીકે સેવકપણું થાય તો સેવક પછી સ્વામી થતો નથી જ. ફલની દશા જો થાય એટલે કે એવી અવસ્થાની પ્રાપ્તિ થાય, સાધન કર્યા પછી ફલની અવસ્થા પ્રાપ્ત થાય, તો જો ફલ તરીકે સેવકપણું થાય, સેવકપણાની પ્રાપ્તિ ફલ તરીકે થઈ, તો સેવક પછી સ્વામી થતો નથી જ. એટલે ભગવાને જેને ફલ તરીકે સેવકપણું પ્રાપ્ત કરાવ્યું, ભગવાને પોતાના સેવક તરીકે એને સ્થાપિત કર્યો એ જીવને, તો પછી ફલ દશામાં તો ભગવાને જ સેવક બનાવ્યો છે, તો પછી હવે એની એવી અવસ્થા સ્વામી જેવી થતી નથી જ. એમ અહીંયા 17મી ફૂટનોટમાં કહી રહ્યા છે. એટલે કે ઉત્તમ એને સેવકપણું મળી ગયું તો કેટલી ઉત્તમ જ વાત છે ને. તો હવે જે ભગવાન રસવાળા થઈને પોતાને સેવક તરીકે સ્થાપિત કરે એનાથી તો ઉત્તમ બીજું કશું નથી. તો એવી રીતે એને આવી સેવકે આવો થાય છે, પછી એ સ્વામી નથી થતો એમ કહી રહ્યા છે. યાવત સાધનમ આત્માનમ સર્વશાસ્ત્ર વિરોધિનમ કૃત્વાંતે પૂર્વધર્મસ્ય નાશમ ચ કુરુતે ફલે. જ્યાં સુધી સાધન હોય છે ત્યાં સુધી ભગવાન પોતાને સર્વશાસ્ત્રોનો વિરોધી બનાવી છેવટે ફલના સંબંધમાં પહેલાના ગુણનો નાશ પણ કરે છે. એમાં 18મી ફૂટનોટ છે કે વળી સાધનવાળી ભક્તિમાં ફલ દશામાં તેને સ્વામી થવાનું જરૂરી છે. જે આગળ આપણને બતાવી કે સાધનવાળી ભક્તિ જો છે તો એની ફલ દશામાં તો એના સ્વામી થવાનું એને જરૂરી છે. જે આપણે ઉપર જોયું, ઉગ્રસેનને સ્વામી બનાવીને ભગવાન એના સેવક બને. તેથી સાધન દશા અને ફલ દશા એવી બે સ્થિતિ થાય, તે માટે જ્યાં સુધી સાધન દશા રહે ત્યાં સુધી પોતાને જ સર્વશાસ્ત્રના વિરોધવાળા બંધન રહિત સ્વરૂપવાળા કરી પછી છેવટે તે દશા પૂરી થાય અને ફલ આપવાનું હોય ત્યારે પહેલાના સેવકપણું વગેરે ગુણોનો નાશ પણ કરે છે. એટલે ભગવાન એ સેવકત્વનો નાશ કરી અને પોતાના એને શાસ્ત્રોનો વિરોધી બનાવી એ જે અહીંયા કહી રહ્યા છે ને, બંધનથી રહિત કરવા. એટલે એનાથી ભગવાન એ સેવકત્વનો નાશ કરે છે અને પોતાના અનુરૂપ એને બનાવે છે. મને એવું લાગે છે કે અહીંયા જે સાધન વાળી દશા કઈ એ સાધન વાળી દશા અને પછી ફળ દશા એ જે 17મી ફૂટનોટમાં જે વાત કરી છે એમાં સેવકપણું પ્રાપ્ત કરાવે છે જીવને. અને 18માં જે નિરૂપણ 18મી ફૂટનોટમાં કરી રહ્યા છે એમાં જે આપણે ઉગ્રસેન વાળી વાત કહી ને એ વાત અહીંયા બેસી રહી છે કે દશા છેવટે દશા પૂરી થાય અને ફલ આપવાનું હોય ત્યારે ભગવાન એના શાસ્ત્રનો પણ વિરોધ, એટલે શાસ્ત્રમાં એવું ભગવાન પોતાનું ઉત્તમપણું જાળવી રાખે છે, તેમ છતાંય ભગવાન શું કરે છે તો સેવકપણું વગેરે ગુણોનો પણ નાશ કરી અને સ્વામી તરીકે એને સ્થાપન કરે છે. એવું ભગવાન જ કરે છે એવું આપણે અહીંયા સમજાય છે એટલું મને.
તો ફલના સંબંધમાં પહેલાના ગુણોનો પણ નાશ પણ કરે છે, એટલે કે સેવકત્વનો જે ધર્મ છે એનો પણ નાશ કરીને સ્વામી તરીકે એને સ્થાપન કરે છે, એવું મને 18મી ફૂટનોટમાં સમજાય છે. અતઃ સ્થિતિ દશાયામ હિ તદ વિચિંત્ય હરિ સ્વયં સ્વાન વિપ્રેત વિષયાન ભોજયત્યેવ ન અન્યથા. તેથી સ્થિતિની અવસ્થામાં હરિ તે ફલનો ખરેખર વિચાર કરીને પોતાના નહીં ઈચ્છેલા પદાર્થોનો ભોગ કરાવે જ છે. જે સ્થિતિની અવસ્થામાં છે તે હરિ એવું કરે છે કે પોતાના નહીં ઈચ્છેલા પદાર્થોનો, જે અહીંયા મદિરાપાન કરાવ્યું એનો વિષય હવે અહીંયા લઈ રહ્યા છે, બીજા પ્રકારે કરાવતા નથી. એમાં 19 અને 20 નંબરની ફૂટનોટ છે. એમાં 19 નંબરની ફૂટનોટમાં છે કે તેથી બંધન રહિત પ્રકારે પોતે પ્રવેશ કરેલ હોય તેવી સેવકની સ્થિતિમાં ભગવાન નિશ્ચયપૂર્વક તેના ફલનો વિચાર કરીને પોતે નહીં ઈચ્છેલા મદિરા વગેરે પદાર્થોનો ભોગ કરાવે છે. બંધન રહિત પ્રકારે પોતે પ્રવેશ કરેલ હોય તેવી સેવકની સ્થિતિમાં, એટલે ભગવાન જ એ સેવકનામાં પણ ભગવાને જ પ્રવેશ કરેલો છે. એટલે અહીંયા બંધન રહિત, તેને કોઈ પણ પ્રકારનું બંધન પ્રભુ નથી કરાવતા, અને પોતે પ્રવેશ કરેલ હોય તેવી સેવકની સ્થિતિમાં, એટલે કે સેવકના અંદર પ્રભુ બિરાજમાન છે, એવી જે સ્થિતિ થઈ છે, એવા ભક્તનમાં ભગવાન બિરાજમાન છે, એવી સ્થિતિમાં ભગવાન નિશ્ચયપૂર્વક તેના ફલનો વિચાર કરીને પોતે નહીં ઈચ્છેલા મદિરા વગેરે પદાર્થોનો ભોગ કરાવે છે. એટલે એવી રીતે પ્રવેશ કરેલા રૂપથી પોતે તેવા પદાર્થનો ભોગ કરતા સેવકોને પણ ભોગ કરાવે છે. એટલે ભગવાન એની અંદર પ્રવેશ ભક્તમાં થયેલો છે, ભગવાનનો પ્રવેશ. એટલા માટે કહે છે કે એવા પદાર્થો જે ભગવાને ઈચ્છેલા પણ નથી, તો એવા પદાર્થોનો પણ મદિરા વગેરે પદાર્થોનો પણ ભગવાન ભોગ કરાવે છે, અને પોતે પણ એમાં રહેલા ભગવાન એટલે કે પોતે પણ કરે છે. એવી રીતે અહીંયા 19મી ફૂટનોટમાં આ રીતે વાત કરી કે ભગવાન પણ એ ભોગ કરે છે, નહીં ઈચ્છેલા પદાર્થ એટલે મદિરા વગેરે પદાર્થો. અને 20 નંબરની ફૂટનોટમાં અન્યથા નથી કરતા, બીજા પ્રકારે કરાવતા નથી, ન અન્યથાથી કહી રહ્યા છે કે બીજા પ્રકારે એટલે સેવકનું અનિષ્ટ થાય. એટલે જે અત્યારે આ મદિરાનો ભોગ કરાવ્યો ભગવાને, અને જે હવે આગળ જતા પણ એમને જે પ્રાપ્ત કરાવી રહ્યા છે તે પણ બીજા પ્રકારે, એટલે કે સેવકોનું અનિષ્ટ થાય એવી રીતે ભગવાન નથી કરતા. એટલે કે એવી રીતે એવા ન ઈચ્છેલા પદાર્થોનો ભોગ કરાવતા નથી. એનું અનિષ્ટ થાય એવું ભગવાન પણ, કારણ કે ભક્ત છે તો એનું અનિષ્ટ થાય એવું તો ભગવાન પણ ઈચ્છા નથી કરતા, પણ ફલ આપવાનો વિચાર કરીને જ, એટલે એને ઉત્તમ ફલ પ્રાપ્ત થાય એ જ રીતે જ ભગવાન એનું ઉત્તમતા જ કરી રહ્યા છે ને એને એવી રીતે જ ભોગ કરાવે છે. તેથી એ પ્રમાણે યાદવોને પ્રેરણા કરવાનો વિચાર કરનાર પ્રદ્યુમ્ન વ્યૂહ મિત્ર જ છે એવો અર્થ છે. એટલે અહીંયા જે યાદવોને પ્રેરણા કરી છે મદિરાપાન કરવાની, અને એની પ્રેરણા પ્રદ્યુમ્ને કરી છે, એ વ્યૂહ જે છે મિત્ર જ છે. જે આપણને કયું શરૂઆતમાં, કારિકાની શરૂઆતમાં કે પ્રદ્યુમ્નનું નિરૂપણ કર્યું, એ વિસર્ગના દેવતા મિત્રનું નિરૂપણ કરતા પણ કહે છે. અને એની ફૂટનોટમાં કહ્યું કે એવા જે મદિરાનું પાન કરવા પ્રેરણા કરનાર પ્રદ્યુમ્ન, 13મી ફૂટનોટ છે કે મદિરાનું પાન કરવા પ્રેરણા કરનાર પ્રદ્યુમ્ન એ મિત્ર કેમ ગણાય એવી શંકા થાય. એટલે એના વિચારનું તાત્પર્ય અહીંયા આટલાથી બતાવી રહ્યા છે કે ભગવાન ભક્તનું ક્યારેય પણ અનિષ્ટ નથી કરતા. જે ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે નમે ભક્ત પ્રણશ્યતિ, તો એવી રીતે અહીંયા કહી રહ્યા છે કે મારો ભક્ત છે તો એનો નાશ નથી જ કરતો, તો ખરેખર નથી જ કરતા ભગવાન. એટલે એનું કોઈ પણ પ્રકારનું અનિષ્ટ ના થાય એવી રીતે ભગવાન એને ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવે છે. એટલો વિષય અહીંયા કારિકામાં મને સમજાય. આટલું જે નિરૂપણ છે એમાં કંઈક વિશેષ હોય તો આપ કરો જો, આટલું મને સમજાય છે. હા, જે નંદવત પ્રણામ. મને આ કારિકાનો વિષય એવી રીતે નથી સમજ પડતો, કારણ કે 13મી ફૂટનોટ જ્યાં આવીને લાસ્ટ લાઈનમાં એવું લખેલું, એટલે નિત્યની સ્થિતિથી વિરુદ્ધ ભક્તિ માર્ગ તેવો કેમ છે એ બતાવવા 5 કારિકાથી બતાવે છે. એટલે 9 થી આગળ, 9 થી 13. એટલે આપણે એમ આગળ જોયું હતું કે આવી રીતે મદિરા પાન કરીને બધા એમના જ અંશને કેવી રીતે ભગવાને આવું કર્યું, એટલે માટે આ 5 કારિકા થઈ. પછી છેલ્લે આ 19-20ની જે ફૂટનોટ આવી એમાં લિંક થાય છે કે આવી રીતે ભગવાને એમનું અહિત ન કર્યું ને ફલ પ્રાપ્ત કરવાનો વિચાર કરીને જ એમને આવો અનિષ્ટ પદાર્થનો ભોગ કરાવેલો. પણ જે આ 9, 10, 11 જે બધી કારિકા આવી એમાં આ એમના
જે અંશ છે જેમને મદિરા પાન કરાવ્યું, એ બધું આ સ્વામી સેવક ને જે બધા વિષય આપણે હમણાં ડિસ્કસ કર્યા એ કેવી રીતે આ ટોપિક સાથે રિલેટ થાય છે? પહેલા આપણે નવમી કારિકામાં કાલે કહ્યું કે 2 સ્વરૂપ હોવા જોઈએ ભજન માટે, એક સ્વામી અને એક સેવક. પછી આજે જે બધી વાત આવી કે સેવક સ્વામીપણાને છોડે, એટલે આ સસાધન નિસાધન આ બધું જે આમ સમજ પડે છે વાક્ય શબ્દાર્થના રેફરન્સથી, પણ જે આ પોઈન્ટ હતો કે ભક્તિ માર્ગ વિરુદ્ધ કેમ લાગે છે એની માટે આ 5 કારિકા છે, એ સંદર્ભમાં મને નથી સમજ પડી રહી. હા, એટલે પહેલા તો તમે જે પૂછ્યું એમાં આપણે કારિકા સ્ટાર્ટ થાય છે ને એની ઉપર ઉત્થાનિકા આપી છે આપણને, એમાં જરાક તમે જોઈ લો કે તમે જે કહો છો નિત્યની સ્થિતિથી વિરુદ્ધ ભક્તિ માર્ગ, તો એમાં કે છે કે ભક્તોનું અહિત થવાનું જે ભાન થાય છે તે ભક્તિ માર્ગ તેવો છે. એટલે આપણને મદિરાનું પાન કરાવ્યું, જેમ અહીંયા શંકા કરી દીધી કે એવું મદિરા પાન કરવાની પ્રેરણા કરી તો એવા પ્રદ્યુમ્ન કેવી રીતે મિત્ર આપણે ગણી શકીએ એમને? તો શત્રુ ગણવા જોઈએ ને મદિરા પાન કરાવે, તો આ વિરુદ્ધ છે. તો આ વિરુદ્ધ જે છે એટલે કે છે નિત્યની સ્થિતિથી વિરુદ્ધ આ ભક્તિ માર્ગ જ આવો છે. ભલે આપણને દેખાતો અહિત દેખાય પણ ભગવાન એ અહિત નથી કરતા, કેમ કે એ ભક્ત છે તો ભગવાન એનું હિત જ કરે છે. એક એ વાત સમજવી જોઈએ. તો એવો વિરોધ જે તમે પૂછી રહ્યા છો ને એમાં આટલું સમજાયું તમને? આ તો હું સમજીને જ પૂછું છું, આટલી વાત સમજી ગઈ છું, પણ પછી લખ્યું છે ને 13મી નોટમાં આ વાત સમજાવવા 5 કારિકાથી દર્શાવે છે. તો આ 9મો 10મો 11મી આ વિષય કેવી રીતે અહીંયા કનેક્ટ થાય છે એમ? એટલે 9, 10 ને 11નો જે વિષય છે એટલે એમાં પણ આપણે જોઈએ તો ભગવાન સ્વામી પોતે સ્વામી છે અને સેવક, ભજન કેવી રીતે શક્ય બને પહેલા આપણને બતાવી દીધું કે ભજન જુદા રૂપથી થાય, સ્વામી અને સેવક હોય તો જ ભજન થાય. તો એવી રીતે જ તો દર વખતે પણ એવું બનતું નથી એવું બતાવવા માટે એ વિરુદ્ધ છે. શાસ્ત્રને પણ વિરોધી બનાવીને ભગવાન આ કાર્ય કરે છે. તો ખરેખર તો સ્વામી અને સેવક હોય તો જ ભજન થાય, તો જ ભક્તિ થાય અને તો જ ભગવાન એને ફળ આપે, એમ આપણે નોર્મલ વિચારીએ તો આપણને આવું સમજાય. પણ ભગવાન એવું દર વખતે એવું નથી કરતા. ક્યારેક ભગવાન સેવકને પણ પોતે સ્વામી તરીકે સ્થાપન કરી દે છે અને એ રીતે પણ એને ફળ આપે છે, એ રીતે પણ એને ગતિ પ્રાપ્ત કરાવે છે. અણુગતિથી આપણને એ જ બતાવ્યું. ક્યારેક ભગવાન એને સેવક તરીકે, તું મારો સેવક જ છે એમ કરીને સેવક તરીકે સ્થાપન કરી દે છે. તો દર વખતે ભગવાન એક સરખી સ્થિતિથી ફળ નથી આપતા. સ્વામી અને સેવકના એક જ સરખી પરિસ્થિતિ ભગવાન ફળ નથી આપતા. એ જ અહીંયા વિરોધ અહીંયા બતાવી રહ્યા છે. ભગવાન આવા સમર્થ છે તો ભગવાન આવું કરી શકે છે. તો ભગવાન આવી રીતે જ એને સેવકત્વનો નાશ પણ કરી દે છે, જે આપણને શાસ્ત્રના વિરોધથી બતાવ્યું, અને ક્યારેક તો સેવક તરીકે એનું સ્થાપન પણ કરી દે છે. એટલા માટે આ બધી કારિકાઓ આવી છે. મને આટલું સમજાય છે. જે કહેશે વિશેષ જે કંઈ પણ. હા, આટલું સમજાયું. એટલે હું એવું સમજી કે પહેલા આપણને એક 9મી કારિકામાં એક આપણને રૂલ જેવું કહે છે કે ભજન 2 સ્વરૂપથી થવું જોઈએ. પછી આ એક્સેપ્શન લાગે છે તમે જે કહો છો કે ક્યારેક ભગવાન સેવક ને સ્વામી, સ્વામી ને સેવક ને ઈ એક્સેપ્શન ટુ ધ રૂલ એવું સમજુ કદાચ. આવું બરાબર લાગે છે? પહેલા પૂછી લઉં. એક્સેપ્શન અને રૂલ કરતા પણ આગળ જે વિષયનું નિરૂપણ આવી રહ્યું છે એની આ સંગ્રહ કારિકા છે. એટલે આપણે 16, 17, 18, 19, 20, 21 એટલા શ્લોક જે અહીંયા વાસુદેવ વ્યુહનું કાર્યનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે એનું પારાયણ કર્યું. અને એમાં એ વાત આવી કે ભગવાને યુધિષ્ઠિરને રાજા બનાવીને એને રાજ્ય સોંપ્યું, અને તે પછી આગળ અભિમન્યુનું પણ તે જ રીતે સમર્થન કર્યું. અને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ કહેવાય પરંતુ રાજા ન બન્યા, રાજા ઉગ્રસેનને બનાવ્યો. તો આવી વિપરીતતા ભગવાને શા માટે કરી એના સંબંધમાં આ બધી વાતો છે. હા, તે શ્લોક સાથે સમજી શકાય છે, પણ હું અહીંયા જ વિચાર્યા કરતી હતી કે કેમ ભક્તિ માર્ગ વિરુદ્ધ છે એ આ 5 કારિકાથી કહી રહ્યા છે. તો હું એ જ એંગલથી જોયા કરતી હતી કે
અહિત કરાવ્યું એ વાત તો છેલ્લે જ 2 શ્લોકમાં આવી કે આપણને લાગે કે આવું બધિરા પાન કરીને અહિત કર્યું પણ નથી કર્યું. એ ટોપિક જ જો જોવાનો હોય તો છેલ્લી 2 કારિકામાં જ આવતું હતું, પણ આપ કહો છો કે બીજા શ્લોક સાથે બી આ છે વાત, એવી રીતે સમજાશે તો હું જોઉં છું શ્લોક સાથે કનેક્ટ થાય ત્યારે પાછી. પ્રણામ છે. પ્રણામ છે. અહીંયા જે 16, 17 ને 18 છે ને એ મને થોડું બરાબર નહીં સમજાય. 16મી જે ફૂટનોટ છે ને એમાં એવું કહ્યું કે સાધનવાળી ભક્તિનું ફલ અણુગતિ છે, એટલે ત્યાં ફલ અવસ્થાની વાત કરી કે જો એવી એક સરખી સ્થિતિ ન હોય તો તે અણુગતિ ના કહેવાય, એટલે ત્યાં સાધનવાળી ભક્તિનું ફલ આ અણુગતિ બતાવ્યું. પછી 17માં ફલની દશા કહી અને પછી હવે સાધનની દશા કહી રહ્યા છે. તો એમાં એવું કહ્યું કે સ્વામી જો રસરહિત હોય, એટલે જે હિનાબેને કહ્યું ઉદાસીન હોય, તો એના ત્યાં પછી છેલ્લે એવું કહ્યું કે પછી ફલની દશા થાય ત્યારે જો ફલ તરીકે સેવકપણું થાય તો સેવક પછી સ્વામી થતો નથી જ. એટલે અહીંયા ફલમાં એ સેવક સ્વામી નથી થતો એવું કહ્યું. અને પછી 18મીમાં પછી પાછું એવું આવ્યું કે વળી ફલ દશામાં તેને સ્વામી થવાનું જરૂરી છે. તો આ અહીંયા સ્વામી થતો નથી અને પછી અહીં કહે છે કે ફલ દશામાં તેને સ્વામી થવાનું જરૂરી છે. આ મને થોડું સમજમાં ન આવ્યું. પ્રણામ છે. મને અહીંયા એવું જણાયું કે જે તમે 17મી ફૂટનોટ ને 18મી ફૂટનોટનું પૂછી રહ્યા છે, જો સ્વામી રસ રહિત હોય તો ફલ પ્રાપ્ત ના થાય. રસ વાળા હોય ભગવાનની જો સાધન દશામાં સ્વામી રસ વાળા હોય તો પછી જીવને પોતે રસવાળા થઈ અને જીવને સેવકપણું પ્રાપ્ત કરાવે છે. તો એ સેવકપણું પ્રાપ્ત કરાવે છે તો પછી એ સેવક જ રહે છે, સ્વામી થતો નથી. ઉગ્રસેનની જેમ એને સ્વામી ભગવાન નથી બનાવતા, એનામાં સેવકપણું જ સ્થાપિત કરી દે છે ભગવાન. એવી રીતે 17મી ફૂટનોટમાં જોયું. અને 18મી ફૂટનોટમાં જોયું કે એના ફલ દશામાં એને સ્વામી થવાનું જરૂરી છે, જે આપણે અહીંયા ઉગ્રસેનની વાતમાં જોયું કે ભગવાને એને ઉગ્રસેનને સ્વામી તરીકે સ્થાપન કર્યું અને પોતે સેવક બન્યા. તો આ 2 જુદી જુદી ભગવાન જ એ રીતે સ્થાપન કરે છે જીવ માટે, તો એ ભગવાન જ એ રીતે એને એ ફલની પ્રાપ્તિ કરાવે છે. તો રસવાળા ભગવાન બને એટલે કે જે આપણે એવું કહીએ છીએ કે ભક્તિ માર્ગમાં ભગવાન આવા રસરૂપ વાળા બને તો પછી એ જીવને સેવક બનાવે છે કે ચલ હું તારું ભોગ કરું. એવી રીતે ભગવાન એને ભોગ્ય બનાવે છે, એને સેવક બનાવે છે અને એ સ્વામી થઈ અને એનો ભોગ કરે છે. અને ક્યારેક તો ભગવાન પોતે ભોગ્ય બની જાય છે અને ભોગતા ભગવાન પોતે જીવને એવા બનાવે છે જેમ ઉગ્રસેનને બનાવ્યા અને એના દ્વારા પોતે સેવક બને અને પોતે ભોગ્ય બન્યા. એવો વિષય મને અહીંયા સમજાય છે. જે કહેશે વિશેષ મને આટલું સમજાય છે. જે આજ વિષયમાં છે ને એટલે 17 નંબરની ફૂટનોટ શ્રી પુરુષોત્તમજીની છે, જે અહીંયા મેન્શન નથી કર્યું ને એટલે થોડું કન્ફ્યુઝ થઈ ગયું છે. એટલું આની જોડે જાણવું છે. ના નાનભાઈ હા તો મતભેદ થઈ જશે. એટલે મને આ બંને સાધનવાળી ભક્તિની જ વાત છે અને બંનેમાં છેલ્લે ફલ દશાની જ વાત કરી. તો પછી એ ફલમાં અહીંયા એવું કહે છે કે સેવક પછી સ્વામી થતો જ નથી અને અહીંયા કહે છે કે સ્વામી થવાનું જરૂરી છે. તો એ મને હજુ તમે જે ઉગ્રસેનનું એક્ઝામ્પલ આપો છો એ મને બરાબર સમજાયું, પણ અહીંયા જે કહ્યું છે ને એ મને નથી ખ્યાલ આવતો. એટલે આ જે હેતલબેને હમણાં પૂછ્યું એવી રીતે 2 અલગ મત છે તો બરાબર છે એવું સમજવાનું છે. મને એમ છે કે આ વિષય જે શ્લોકથી સુબોધનીને સંબંધ છે એના વગર અત્યારે આપણે અંધારામાં તીર છોડવાનો કોઈ મતલબ નથી. પહેલા એ વિષય જોઈ લેવો જોઈએ, પછી આપણે કારિકા અને એના ટિપ્પણી ઉપર વિચાર કરીએ. હા પ્રણામ છે. આગળ શ્લોક કરું છું. તે અર્થ કહે છે એવં સંચિત્ય ભગવાન સ્વરાજ્ય સ્થાપ્ય ધર્મજમ નંદયામાસ સુરદઃ સાધુનામ પદ્મ દર્શયન. એ પ્રમાણે વિચાર કરીને ભગવાને ધર્મના પુત્રનું પોતાના રાજ્યમાં સ્થાપન કરીને સત્પુરુષોનો માર્ગ દર્શાવતા મિત્રોને આનંદ કરાવ્યો. એ પ્રમાણે સારી રીતે વિચાર કરીને
સ્વરાજ્ય, જે સંચિત્ય ભગવાન સ્વરાજ્ય બાપ દાદાથી પ્રાપ્ત થયેલા અથવા પોતાના સ્વરાજ્ય એટલે પોતાના જ રાજ્યમાં અથવા તો શાસ્ત્રમાં કહેલું ફલ કાર્ય કરાવનારને પ્રાપ્ત થાય છે. એ નિયમ પ્રમાણે ભગવાનના જ રાજ્યમાં યુધિષ્ઠિરનું સ્થાપન કર્યું. સ્વરાજ્ય એટલે પોતાના રાજ્યમાં કહ્યું, અને પછી શાસ્ત્રમાં કહેલું ફલ કાર્ય કરાવનારને પ્રાપ્ત થાય છે. એ નિયમ પ્રમાણે એટલે કે જે આ કાર્ય કર્યું, જે યજ્ઞ વગેરે પણ કર્યા, આગળ આવશે, એ પણ ભગવાને જ કરાવ્યા અને ભગવાનની પ્રેરણાથી એમને કર્યા. એટલા માટે રાજ્ય જે છે તે ભગવાનનું જ રાજ્ય છે એમ સમજીએ તો પોતાના રાજ્યમાંથી, સ્વરાજ્યથી ભગવાનનું રાજ્ય એવું પણ આપણે સમજી શકાય. એવું અહીંયા અથવા કરીને એક અર્થથી પણ કરે. એમાં યુધિષ્ઠિરનું સ્થાપન કર્યું. તેમ કરવાની શક્તિ તેમનામાં જ છે, ભગવાનમાં જ છે આવી શક્તિ, એવું જણાવવા ભગવાને એ શબ્દ યોજેલો છે. એટલે આવી શક્તિ કે એમને પોતાનું રાજ્ય કરી અને એમાં યુધિષ્ઠિરનું સ્થાપન કર્યું. હવે આપણે અહીંયા જે કારિકામાં વિષય આવ્યો કે ભગવાન જેમ ઉગ્રસેનનું સ્થાપન ભગવાને કર્યું તો તેમ અહીંયા યુધિષ્ઠિરનું સ્થાપન કર્યું, એ વિશે આપણે અહીંયા સમજી શકીએ છીએ. એમ જણાવવા ભગવાને શબ્દ યોજેલો છે. ધર્મના પુત્રનું શબ્દથી તેવી રીતે તે સ્થાનમાં સ્થાપન થવાનો યુધિષ્ઠિરનો અધિકાર કહેલો છે. ધર્મના પુત્રનું, ધર્મજમ જે કહી રહ્યા છે, તો એમનું ધર્મજમ છે એટલે એમનો અધિકાર છે યુધિષ્ઠિરનો. એમ અહીંયા એટલા માટે એમને સ્થાપન ભગવાને કર્યા છે એવો એમનો અધિકાર અહીંયા બતાવી રહ્યા છે. નંદયામાસ સુરતઃ, એમ એ જે કહ્યું એમાં કે છે કે બધાએ મિત્રોને સર્વ પ્રકારે આનંદવાળા કર્યા. તેઓને માત્ર લૌકિક વિષયોથી જ પૂર્ણ કર્યા ન હતા, પરંતુ વૈદિક માર્ગથી પણ પૂર્ણ કરેલા. એમ સત્પુરુષોનો માર્ગ દર્શાવતા સાધુના વર્તમ દર્શયન, એમાં કે છે કે સત્પુરુષોને માર્ગ દર્શાવતા એ શબ્દોથી કહેલું છે. એટલે એમને લૌકિક વિષયોથી બધાને આનંદવાળા કર્યા. તો લૌકિક અને વૈદિક માર્ગથી પણ એમને પૂર્ણ કર્યા અને લૌકિક વિષયોથી પણ પૂર્ણ કર્યા, એ વિષય અહીંયા કહી રહ્યા છે. સત્પુરુષોનો માર્ગ વૈદિક માર્ગ છે. તેના ધર્મોમાં તેમની શ્રદ્ધા થઈ તે માર્ગ દર્શાવતા પોતે યજ્ઞ વગેરે ધર્મો આચરતા વૈદિક માર્ગથી પણ તેમને આનંદવાળા કર્યા. એટલે સત્પુરુષોનો જે માર્ગ છે એ વૈદિક માર્ગ છે, એટલા માટે વૈદિક માર્ગથી પણ પૂર્ણ કર્યા એમ અહીંયા કહી રહ્યા છે. એટલે તેના ધર્મોમાં તેમની શ્રદ્ધા થઈ તે માર્ગ દર્શાવતા પોતે યજ્ઞ વગેરે ધર્મો આચરતા. એટલે એમને યુધિષ્ઠિરે બીજા પણ યજ્ઞ વગેરે ધર્મો આચરણ કર્યું. એટલે વૈદિક માર્ગથી પણ તેમને, જે સુરતો છે એમને વૈદિક માર્ગથી પણ અને સાધુ નામ એમ બંનેથી કહી રહ્યા છે. એટલે પોતાના સુરતોને અને સાધુને પણ, સત્પુરુષોને પણ એવી રીતે બંનેને કહી રહ્યા છે. તો એ રીતે એમને આનંદવાળા કર્યા. આથી એમ કહેલું છે કે પ્રવાહ અને મર્યાદા માર્ગને સ્થિર કર્યા. એટલે અહીંયા લૌકિકથી પ્રવાહ અને વૈદિકથી મર્યાદા માર્ગ, આ બંનેને જે ધર્મજમ છે યુધિષ્ઠિર, એમને અહીંયા બંને માર્ગોને સ્થિર કર્યા એમ 16મા શ્લોકમાં કહી રહ્યા છે. આટલો વિષય છે અહીંયા. અહીંયા મતલબ કે ભગવાને કર્યા છે, યુધિષ્ઠિરે કર્યા એવું નથી આવી રહ્યું. એટલે ભગવાને યુધિષ્ઠિરને સ્થાપન કર્યું, પછી યુધિષ્ઠિરે આ કાર્ય કર્યું. ના, એ જ કહું છું. મને એવું સમજાયું કે ભગવાને આ પ્રમાણે વિચાર કરીને ભગવાને ધર્મના પુત્રનું પોતાના રાજ્યમાં સ્થાપન કર્યું. એટલે કોણ? યુધિષ્ઠિરનું. સત્પુરુષોનો માર્ગ પણ દર્શાવ્યો અને મિત્રોને આનંદ કરાવ્યો. તો મને લાગે છે ભગવાને આ બધું કાર્ય કર્યું છે. યુધિષ્ઠિરનું કેવલ સ્થાપન કર્યું અને જે લૌકિક વિષયોથી પણ પૂર્ણ કર્યા, વૈદિક માર્ગથી પણ, અને જે શ્રદ્ધા થઈ બધાની, યજ્ઞ વગેરે આચર્યા, એ બધું મને લાગે ઠાકોરજીનું કાર્ય હોઈ શકે. એટલે વૈદિક માર્ગથી પણ આનંદવાળા કર્યા ને આ રીતે પ્રવાહ માર્ગને પણ ભગવાને સ્થિર કર્યો અને મર્યાદા માર્ગને પણ. તો પ્રવાહ માર્ગ એટલા માટે કે બધાને સુરતોને વિષયો, લૌકિક વિષયોથી પણ પૂર્ણ કર્યા ને સાથે સાથે વૈદિક માર્ગથી. આવું છે મને સમજ. અને આગળ પુષ્ટિ માર્ગને પણ ભગવાને સ્થિર કરી. બરાબર છે, ઠીક છે, બરાબર છે. હા, તો હિનાબેન હવે અહીંયા કોઈ કારિકા કનેક્ટ થશે આ 9-10 થી 13 સુધીમાંથી? હા, થઈ ને આ કારિકા. મને તો લાગી ને આ કારિકા પહેલા જણાવ્યું કે
સ્વામી અને સેવકપણાની સ્થિતિ નહીં હોવાથી એ તો ઠીક છે. જે 16મી કારિકા છે ને, 16મી ફૂટનોટ છે ને, એમાં એ અહીંયા થાય છે જે આજ્ઞા કરી ને કે ઉગ્રસેનને સ્થાપિત કરી અને ભગવાન આવી રીતે એમને સ્થાપિત કર્યા ઉગ્રસેનને રાજા તરીકે. તો એવી રીતે અહીંયા યુધિષ્ઠિરને સ્થાપન કર્યા રાજા તરીકે. પોતાની જે બધું હતું પોતાનું જ, ભગવાને જ બધી પ્રેરણા કરી છે યજ્ઞ વગેરે કરવાની, બધું જ. અને જે રાજ્ય મળ્યું એમને, જે પ્રાપ્ત થયું યુદ્ધ કર્યા પછી પણ, તો એ ભગવાને એમનું સ્થાપન કર્યું છે. તો એ ભગવાને એમને સ્વામી તરીકે સ્થાપન કર્યું છે, એવી દશા અહીંયા મને જણાય છે. ફૂટનોટ નહીં, આ કારિકા જોઈએ તો 10મી કારિકા તમે કહો છો ને, આ સ્વામિત્વ સેવકો હંતી એ ને. તો પછી સેવક સ્વામીપણાને તજે છે એ કેવી રીતે અહીંયા ગોઠવવાની? સેવક સ્વામીપણાને તજે છે તેવી રીતે બીજા સ્વામી સેવકપણાને તજે છે. તેમ ન કરે તો સાધન વાળો ભક્તિ માર્ગ ફળ આપનારો ન થાય. એટલે અહીંયા તો સેવક સ્વામીપણાને તજે છે એ તો ભક્તિમાં બતાવશે. જે અહીંયા આપણે જોયું ને, સેવક પછી સ્વામી થતો નથી જ, એ 17મી ફૂટનોટમાં આવ્યું ને, એમાં મને આ 10મી કારિકા બેસી રહી છે. એટલે હું આ શ્લોકમાં આવું કઈ લાગતું નથી. એટલે યુધિષ્ઠિર કોણ છે? એટલે સેવક છે આમ તો. ઈ તો રાજા બની ગયા છે, તો સ્વામી અગર રાજાને સ્વામી લેતા હોઈએ તો એને ક્યાં ફૂટનોટમાં જે અર્થ કર્યો છે ને, તેમ ન કરે તો સાધન વાળો ભક્તિ માર્ગ ફળ આપનારો ન થાય. એમાં જે 16 નંબરની ફૂટનોટ જે કરી છે ને, પુરુષોત્તમજીએ કરી છે, તો એમાં જે અર્થ કર્યો છે ને એ મને અહીંયા જણાય છે. એમ હું કહું છું કે જો એવું ભગવાન ના કરે તો પછી એ અર્થ સિદ્ધ ના થાય. એ જે કહ્યું ને એ 16મી ફૂટનોટ મને અહીંયા થતી લાગે છે. 10મી કારિકામાં જે છેલ્લી વાત જોઈ ને, સાધન વાળો ભક્તિ માર્ગ ફળ આપનારું ન થાય જો એવું ના કરે તો. એટલી વાત મને જે 16મી ફૂટનોટમાં કરી. તમે જે આગળ પૂછી રહ્યા છો એ 15મી ફૂટનોટની વાત છે, અને ત્યાં તો એ સ્વામીપણાનો ત્યાગ કરે છે સેવક, અને સ્વામી સેવકપણાનો ત્યાગ કરે છે. તો એ જો એવું કરે છે તો પછી એ સ્વામી અને સેવકનો સંબંધ સ્થાપિત થશે, તે તો બરાબર થશે ને. તો એવી રીતે મને સમજાય છે જે કહેશે વિશે જે આ કારિકાઓ આપ જ હવે કરજો. મને જેટલું સમજાતું તેટલું મેં તો કહી દીધું, આપ હવે કરજો. અને કારિકાઓને એના ટુકડામાં લેવાની જરૂર નથી. આખું ભેગું થઈને એક જ વિચાર છે જે આગળ આવનારા 6 શ્લોકના સંબંધમાં કહેવામાં આવી રહ્યો છે. એટલે એક કારિકા આની સાથે અને બીજી કારિકા આની સાથે અને ફૂટનોટ એની સાથે, એવી રીતે આને કઈ જોવાની આવશ્યકતા નથી કઈ. આ એક સળંગ એક વાક્ય છે એમ જ સમજવું જોઈએ. તો એ વિષય ત્યાં આવી રહ્યો છે કે નહીં એ જ વાત છે. અને એ વાતને સમજાવવા માટે આ જે આધ્યાત્મિકતા બતાવી રહ્યા છે, અહીંયા થયેલું છે લીલા ભૂમિ ઉપર જે થયું છે તે વાત છે જે ઉદ્ધવજી વર્ણન કરી રહ્યા છે. તો ત્યાં ભગવાને પોતાનું સ્વામિત્વ છોડ્યું છે અને સેવકનું સેવકત્વ છોડાવી અને એને સ્વામી બનાવી દીધું છે. તો એ જ તો વાત અહીંયા કહી રહ્યા છે ને. હા, એ હવે સમજ પડી. અને જે બધા તત્વનો ટોપિક હતો 28, તો અહીંયા 16મા શ્લોકમાં પછી કયો તત્વ છે? ફરી પૂછો. એટલે આપણે જોયું હતું ને 28 શ્લોકની સંગતિ સ્ટાર્ટિંગમાં 14 અહીંયા દેવતા એ આગળ આવશે હમણાં 18મા શ્લોકમાં આવી રહ્યા છે. પણ અહીંયા તો આ હવે લોભની જે 5 લીલા છે એ ચાલી રહી છે. એમાં મને અત્યારે તો નથી કઈ સમજાઈ રહ્યું કે કયું તત્વ છે એમાં. મિત્ર દેવતા થઈ, પર વિસર્ગ ઇન્દ્રિય થઈ 15માં દેવતા થઈ. એ દેવતા મિત્ર કઈ રીતે બની? તો એને ભોગ ભોગાવડાયા ને, તો આ યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું, બધા માર્ગ સ્થિર કર્યા, આ બધા ભોગ થયા ને, તો આ દેવતાની પ્રેરણાથી થઈ રહ્યું છે ને કાર્ય. એટલા અને ઉત્થાનિકામાં જ એ વાત સ્પષ્ટ કરેલી છે. કાલે આપણે જોઈ લીધું હતું આ વિષય. પ્રદ્યુમ્નનું નિરૂપણ કરીને
તે વિસર્ગના દેવતા મિત્રનું નિરૂપણ હવે આગળ કરવામાં આવી રહ્યું છે. વાસુદેવ હા, એક ખબર પડી. પ્રણામ છે. હવે કરું ને આગળ જઈશું. હવે 17મો શ્લોક કરી રહ્યા છે. તેટલા સમયમાં ભગવાને પુષ્ટિ માર્ગને પણ સ્થિર કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. ઉત્તરાયામ ધૃતો પુરોર્વંશ સાધ્વભિમન્યુના સ વૈ દ્રોણસ્ત્ર સચ્છિન્ન પુનર્ભગવતા ધૃતઃ. પુરુના વંશને અભિમન્યુએ સારી રીતે ઉત્તરામાં મૂકેલો તે અશ્વત્થામાના અસ્ત્રથી સંપૂર્ણ કપાઈ જ ગયેલો. ભગવાને પાછું તેનું રક્ષણ કર્યું. પુરુના વંશને અભિમન્યુએ શાસ્ત્ર પ્રમાણે ઉત્તરામાં મૂકેલો. અર્જુનના પુત્રે પોતાની પત્નીમાં શાસ્ત્ર પ્રમાણે ગર્ભાધાન કર્યું. આ શાસ્ત્રની મર્યાદાનો પ્રવાહે નાશ કર્યો એમ તે અશ્વત્થામાના અસ્ત્રથી સંપૂર્ણ કપાઈ જ ગયેલો શબ્દોથી કહેલ છે. એટલે આ જે છેલ્લો વંશ રહ્યો હતો અભિમન્યુએ જે ઉત્તરામાં ગર્ભ મૂકેલો એ અર્જુનના પુત્રે જે અભિમન્યુ છે એને પોતાની પત્નીમાં શાસ્ત્ર પ્રમાણે ગર્ભાધાન કર્યું. તો આ રીતે એ મર્યાદા છે, શાસ્ત્રની મર્યાદા, અને એનો પ્રવાહે એટલે જે અશ્વત્થામાના અસ્ત્રથી કપાઈ ગયેલો, સંપૂર્ણ કપાઈ જ ગયેલો એ શબ્દ અહીંયા કહે છે. એ કેમ કહે છે તો કે છે બ્રહ્માસ્ત્ર નિષ્ફળ થતું નહીં હોવાથી આ વિષયમાં એવો નિશ્ચય થાય છે, તેથી તે સંપૂર્ણ કપાઈ ગયેલો. એટલે અશ્વત્થામાના અસ્ત્રથી એ કપાઈ ગયો હતો કેમ કે બ્રહ્માસ્ત્ર નિષ્ફળ નથી થતું એટલે એ સંપૂર્ણ કપાઈ ગયેલો. ભવિષ્યની પરંપરા કપાઈ ગઈ. કપાઈ ગયા પછી તે જ ગર્ભનું પાછું ભગવાને રક્ષણ કર્યું. કારણ કે કપાઈ ગયેલો પહેલાનો ભાગ પાછળના ભાગને ધારણ કરતો નથી. અહીંયા 1 નંબરની ફૂટનોટ છે. કારણ કે કપાઈ ગયેલો એમાં કે છે કપાઈ ગયેલો ભાગ ન કપાયેલો હોય તેવો પાછો કેમ થાય એ જાણવાની ઈચ્છા થાય. તેથી આ ભાગથી વંશનું અને તેના છેદનું સ્વરૂપ જણાવે છે. તો એ કપાઈ ગયેલો પહેલાનો ભાગ એમાં કે છે કે પહેલાનો ભાગ એટલે મૂળ ભાગ. એ જે કપાઈ ગયેલો પહેલાનો ભાગ એટલે કે જે મૂળ ભાગ હતો એ પાછળના ભાગને ધારણ કરતો નથી. એટલે મૂળ ભાગ જો કપાઈ ગયો હોય તો પાછળના ભાગને ધારણ કરતો નથી એમ અહીંયા કહી રહ્યા છે. વંશ દીપકની સંતતિ પરંપરા જેવો છે. એટલે જે વંશ પહેલાનો ભાગ પાછળના ભાગને એટલે કે મને એવું સમજાય છે એમાં કે જે જો આ પરીક્ષિત જે ગર્ભ છે એ ના રહી જાય તો પછી હવે વંશ આગળ ચાલે નહીં. એ પાછળના મૂળ જે વંશ છે એ ચાલે નહીં આગળ. એવી રીતે કંઈક સમજાય છે કે પાછળના ભાગને ધારણ કરતો નથી. એ વંશ દીપકની સંતતિ એટલે પરંપરા જેવો છે. જેમ તેલ અને વાટરૂપ નિમિત્ત કારણનો આધાર લઈ સદાય ઉત્પન્ન થતા તેજના અવયવો પોતે અંદર આવીને બહાર નીકળીને આંગળીની ટોચ જેટલી દીપકની શિખાને સરખી રાખે છે. એટલે જે તેલ હોય, તેલ એ વાટ જો સળગેલી હોય તો એટલી એનો તેજ એટલો જ પ્રમાણમાં એ ચાલુ ને ચાલુ જ રહે જ્યાં સુધી એ તેલ છે ત્યાં સુધી. એમ એવી રીતે એને કે છે આંગળીની ટોચ જેટલી દીપકની શિખાને સરખી રાખે છે. તેમ પહેલાના દેહમાં અન્ન અને આયુષ્ય પ્રાપ્ત કરીને શરીરને ઉત્પન્ન કરનારા અવયવો પોતે શરીરની અંદર આવીને તેમાંથી બહાર નીકળીને સ્થૂળ રૂપથી દેખાતા દેહને સરખો જ રાખતા પોતે વસ્ત્રની પેટે સૂક્ષ્મ વિસ્તારવાળા હોવાથી તે દેહની અંદર એક પછી એક ઘણા જ સૂક્ષ્મ વીર્ય સુધીના 7 કોષ ધાતુ ઉત્પન્ન કરે છે. પછી સૂક્ષ્મ વસ્ત્રની પેટે દેહની અંદર રહેલો ઘણા ઢીલા અવયવો વાળો સૂક્ષ્મ કોષ એટલે કે વીર્ય એ સ્ત્રી રૂપ અગ્નિના સંબંધથી બધા દેહમાંથી ખેંચાઈ પિંડ જેવું થઈ સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરે છે. એટલે આખો આ જે ત્રીજી ફૂટનોટ છે એમાં કે પહેલાના દેહમાં એટલે પિતાના દેહમાં આ આખી પ્રોસેસ જે બતાવી રહ્યા છે અન્ન અને આયુષ્ય પ્રાપ્ત કરીને શરીરને ઉત્પન્ન કરનારા અવયવો ત્યાંથી લઈને અહીંયા સુધીનો જે પાર્ટ છે એ બધો પુરુષ જે પિતા છે એ પિતાના દેહમાં
જે એ વીર્ય પ્રાપ્ત થાય છે એ વીર્યની પ્રક્રિયા બતાવી રહ્યા છે કે જે પછી સ્ત્રીરૂપ અગ્નિના સંબંધથી બધા દેહમાંથી ખેંચાઈ પિંડ જેવું થઈ સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરે છે અને ત્યાં પણ સ્ત્રીના ગર્ભમાં આવ્યા પછી પણ અન્ન અને આયુષ્ય એ નિમિત્ત કારણનો આધાર લઈ પહેલાની પેટે ત્યાં પણ 7 ધાતુઓને ઉત્પન્ન કરી ને અંદર સૂક્ષ્મ સૂક્ષ્મ અમુક રૂપો ધાતુઓ ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા 4 નંબરની ફૂટનોટ કહી રહ્યા છે પહેલાની પેટે એટલે પિતાના દેહમાં થતું તેમ. એટલે પહેલા એ જે છે વીર્યમાં એ આખી પ્રક્રિયા 7 કોષ ધાતુ આદિ ઉત્પન્ન કરી અન્ન અને આયુષ્ય પ્રાપ્ત કરીને એ જે બને છે એ જ પાછું સ્ત્રીના ગર્ભમાં આવવા પછી પણ આ જ પ્રોસેસ થી એનું અસ્તિત્વ જે સૂક્ષ્મ રૂપો છે એ અવયવો ને બધું એનું ત્યાં 7 ધાતુઓથી થાય છે. આવી જ પ્રક્રિયા બધા દેહોની વ્યવસ્થામાં છે. એમ અહીંયા બ્રહ્માથી આરંભી ખંડના તરકલા સુધીના દેહોની વ્યવસ્થા છે એમ કહી રહ્યા છે. તે ઉત્તરાના ગર્ભમાં તેની પરંપરા કપાઈ જતા પહેલા પરંપરા કપાઈ જતા એટલે એને ત્યાં એ જે છે એમનો દેહ એને જ કપાઈ ગયેલો એમ કે છે, સંપૂર્ણ કપાઈ જ ગયેલો એ જે કહ્યું છે. તો એ સંપૂર્ણ કપાઈ ગયેલો હતો એટલે પરંપરા કપાઈ જતા એટલે હવે એમના દેહ વગેરે બને નહીં આગળ એવી રીતે પરંપરા કપાઈ જતા પહેલા પૂર્ણ કરેલા પિંડનો નાશ કરનારા અશ્વત્થામાના અસ્ત્રથી નાશ થતા તે પછીની સંતતિ ઉત્પન્ન કરવાની શક્તિ વિનાનો થતા એટલે કે જે સંતતિ એટલે કે બાળક તરીકે બહાર ઉત્પન્ન થાય એવી શક્તિ વિનાનો એ થયો અને ભગવાને પોતે એમાં પ્રવેશ કરી તે સંતતિનું ન કપાયેલ હોય તેવી જ રીતે રક્ષણ કર્યું. એટલે ભગવાને જે કપાઈ ગયેલો બ્રહ્માસ્ત્રથી જે કપાઈ ગયેલો હતો તેમ છતાંય પણ ભગવાને એને ન કપાઈ ગયેલો હોય એવી રીતે રક્ષણ કર્યું. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે તેવી જ રીતે રક્ષણ કર્યું એટલે જેમ કપાયેલા વસ્ત્રને સીવીને એક કરે તેમ કપાયેલા ભાગને એક ભેગા કરી એટલે એક કરીને રક્ષણ કર્યું. એટલે કપાયેલો ભાગ હતો એને ભગવાને એક કર્યો અને રક્ષણ કર્યું એમ અહીંયા કહી રહ્યા છે. પરંતુ ખેતી વગેરેની પેટે બીજું બીજ મૂકીને જુદી જ સંતતિ ઉત્પન્ન ન કરી. એટલે બીજું ખેતીમાં જેમ બીજું બીજ એક બીજ નષ્ટ થઈ ગયું તો પછી બીજું બીજ એના રોપી દેવામાં આવે છે ને પછી બીજું જે બીજ છે પલ્લવિત પુષ્પિત અને ફલિત થાય છે એવી રીતે નથી કર્યું ભગવાને, પણ જુદી જ સંતતિ ઉત્પન્ન નથી કરી પણ એક ભગવાને એને સીવીને જેમ એક કરી વસ્ત્ર એક કરીને કરવામાં આવે એવી રીતે ભગવાને કાર્ય કર્યું છે. શાસ્ત્રની સંમતિથી સંમતિ થાય તેમ પહેલાની સંતતિ ચાલુ કરી એવો અર્થ છે. શાસ્ત્રની સંમતિથી પણ એટલે કે શાસ્ત્ર પણ એ અભિમન્યુનો જે ગર્ભ હતો મૂકેલો શાસ્ત્રથી એટલા માટે આ એને જ કરવો યોગ્ય હતો એમ, કારણ કે વંશ પરંપરા પણ આગળ ચાલે તો એ અભિમન્યુની જ એ સંતતિ છે એવી રીતે જે ચાલુ રહે એવી રીતે શાસ્ત્રની સંમતિથી સંમતિ થાય તેમ પહેલાની સંતતિ ચાલુ કરી એવો અર્થ છે. આ તેમ સૂચવેલું છે કે પ્રવાહથી મર્યાદાનો ભંગ થાય ત્યારે જ પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ થાય છે. એટલે પ્રવાહ રૂપી જે અશ્વત્થામાએ ગર્ભનો એ કર્યો બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ને સંપૂર્ણ કપાઈ ગયેલો એ ગર્ભ થયો એવો જે ભંગ કર્યો પ્રવાહથી મર્યાદાનો ભંગ કર્યો અને ત્યારે જ ભગવાનની પુષ્ટિ થઈ એમ અહીંયા કહી રહ્યા છે. આટલું સમજાય છે. 17મો શ્લોક અહીંયા સંપન્ન થશે. આમાં કારિકા પણ કોઈ આવે ને કૃપા થયું ભગવાન. આગળ કોનો છે? એક શ્લોક છે હજી કરી દો. 18મો શ્લોક છે. તે પુષ્ટિ માર્ગ જો મર્યાદાને તેના યોગ્ય સ્થાનમાં રહેલી ન કરે, જો આ પુષ્ટિ માર્ગ એ મર્યાદાને તેના યોગ્ય સ્થાનમાં રહેલી ન કરે એટલે અહીંયા જે પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ ભગવાને કરી અને મર્યાદા જે કરી હતી એટલે કે અભિમન્યુએ ગર્ભનું સ્થાપન કર્યું હતું એને ભગવાને યોગ્ય સ્થાનમાં રહેલી કરી. તો કે જો એવું ન કરે તો પ્રવાહની પેટે તે પણ મર્યાદાનો ભંગ કરનાર જ થાય.
તો પછી પ્રવાહની પેટે જેમ પ્રવાહે મર્યાદાનો ભંગ કર્યો એવી રીતે ભંગ કરનારી જ થાય. તેથી તેમ ન હતું એમ જણાવવા હવે નીચેનો શ્લોક કહે છે. અયાજયત યદ ધર્મ સુતમ અશ્વમેધૈઃ ત્રિભિઃ વિભુઃ સો અપી ક્ષ્મામ અનુજૈઃ રક્ષન પ્રેમે કૃષ્ણમ અનુવ્રતઃ. શક્તિમાન ભગવાને ધર્મના પુત્રને 3 અશ્વમેધ કરાવ્યા. તે પણ નાના ભાઈઓ સાથે પૃથ્વીનું રક્ષણ કરતા શ્રી કૃષ્ણનો સેવક થઈ રહ્યો. બ્રાહ્મણોની પોતાની મેળે યજ્ઞ કરાવવાની પ્રવૃત્તિ થતી ન હતી, એટલે ભગવાનની પ્રેરણાથી જ યજ્ઞ કરાવતા હોવાથી અથવા ભગવાન યજ્ઞોમાં મંત્રો સાથે દેવતાને હાજર કરતા હતા, તેથી ભગવાને અશ્વમેધ કરાવ્યા એમ કહેલું છે. ભગવાને કરાવ્યા એટલે એની બે કહી રહ્યા છે કે બ્રાહ્મણોની પોતાની મેળે પ્રવૃત્તિ નથી થતી એટલે ભગવાનની પ્રેરણાથી યજ્ઞ કરાવ્યા, અથવા તો એમ કહો કે ભગવાન જે યજ્ઞ કરાવે છે એમાં જે દેવતા છે એ દેવતા પણ હાજર થઈ જતા હતા, કારણ કે ભગવાન અહીંયા છે. હા, ભગવાન સ્વયં અહીંયા બિરાજી રહ્યા છે, તો પછી વિભૂતિ તરીકે જે દેવતાઓ છે પણ આવે છે ત્યાં, એ તો સ્વાભાવિક છે. એટલે અહીંયા ભગવાને અશ્વમેધ કરાવ્યા એમ કહેલું છે. મૃત્યુને તરે છે, પાપને તરે છે, બ્રહ્મ હત્યાને તરે છે, આ શ્રુતિ વચન છે. એ શ્રુતિ પ્રમાણે કાયિક વગેરે સર્વ દુઃખ ટાળવા 3 પ્રકારના ફલ પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા આહારથી જુદું જુદું ફલ પ્રાપ્ત થાય એ નિયમ પ્રમાણે 3 અશ્વમેધ કર્યા. કાયિક વગેરે એટલે કાયિક, વાચિક, માનસિક એવી રીતે બધા જ દુઃખોને ટાળવા માટે 3 પ્રકારના ફલ પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા આહારથી, એટલે જે આહારથી એટલે એવું સમજાય છે કે યજ્ઞ કરે એમાં જુદા જુદા હોમ કરવામાં આવે પદાર્થોનો, એનાથી જુદું જુદું પ્રકારનું ફળ થાય એ રીતે સમજાય છે. પછી કેજો જે છે તો ન્યાય છે, આહાર પૃથક્ત્વ ન્યાય. તો એનાથી પણ શું સમજાય? જુદા જુદા આહારથી જુદું જુદું ફળ પ્રાપ્ત થાય. જે આપણે જમીએ એનાથી જેમ જુદું જુદું ફળ મળે છે એવી રીતે અહીંયા 3 કરાવ્યા ને, તો એમાં વચન આપ્યું ને કે મૃત્યુને તરે છે 1, પાપને તરે છે 2 અને બ્રહ્મ હત્યાને તરે છે 3. એટલે સાત્વિક રાજસ તામસ પ્રકારનો જેવું જેવું લઈએ છે તેવું ફળ એવી રીતે કે છે. હા, સાત્વિક રાજસ તામસ લો, ગમે તે લો. એ નિયમ પ્રમાણે 3 અશ્વમેધ કર્યા. ભગવાનમાં યજ્ઞ કરાવવાની વગેરે શક્તિ હતી એમ જણાવવા વિભુ જે પદ અહીંયા કહ્યું છે તો એ શક્તિમાન શબ્દ યોજેલો છે. એ પ્રમાણે દોષ રહિત થયેલા યુધિષ્ઠિરનું ત્યાર પછીનું કાર્ય ઉત્તરાર્ધથી કહેલું છે. એટલે આ પ્રમાણે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા અને એનાથી એમને 3 પ્રકારના જે દુઃખો ટાળવા માટે 3 પ્રકારના ફલ પ્રાપ્ત થાય માટે આવા યજ્ઞો કર્યા. એનાથી એમની દોષ રહિતતા થઈ અને એવા યુધિષ્ઠિરનું હવેનું કાર્ય શું છે એ આગળ કહી રહ્યા છે ક્ષ્મામથી. તો એમાં ઉત્તરાર્ધથી તો એ ક્ષ્મામ એ પૃથ્વીનું નાના ભાઈઓ સાથે એ અનુજૈહી રક્ષણ પ્રેમે કૃષ્ણ અનુવ્રત એટલે કે કૃષ્ણના સેવક થઈને રહ્યા. એટલે કે જે પૃથ્વીનું નાના ભાઈઓ સાથે રક્ષણ કરતા 2 પ્રકારનો ધર્મ પ્રાપ્ત કરેલો તે શ્રી કૃષ્ણનો ભક્ત થયો એવો અર્થ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે 2 પ્રકારનો. એમાં 2 પ્રકારના એટલે વૈદિક અને ભગવાન સંબંધી. એમ પુરુષોત્તમજી એવો અર્થ કરે છે કે રક્ષણ કરતા 2 પ્રકારનો ધર્મ પ્રાપ્ત કરેલો. તો 2 પ્રકારના ધર્મ કયા? વૈદિક અને ભગવાન સંબંધી. એ 2 ધર્મો એમને પ્રાપ્ત કર્યા. અને નાનુભાઈ એમ કે છે કે યજ્ઞ કર્યા એ વૈદિક અને પૃથ્વીનું રક્ષણ કર્યું એ લૌકિક, એમ 2 ધર્મ કે છે. અને ભગવાન સંબંધી ધર્મ તો ભક્ત થયો તે, એટલે એ જે હમણાં શ્રી કૃષ્ણનો ભક્ત થયો એ જે વાત કરી તે તો હવે થશે, ભક્ત થયા પછીનું હવે કાર્ય કરશે એમ નાનુભાઈ કે છે. એટલે ત્યાર પછી કહેલો છે, તેથી તેનો આ 2માં સમાવેશ કરવાનું યોગ્ય જણાતું નથી એમ નાનુભાઈ અર્થ કરે છે. પણ ઉપરનો અર્થ પુરુષોત્તમજીનો બરાબર લાગી રહ્યો છે કે વૈદિક અને ભગવાન સંબંધી કર્યા એવું બરાબર લાગે. દેવતા સાથે ચરણોનું નિરૂપણ અહીંયા 17 અને 18માં શ્લોકનું કરી રહ્યા છે. નિરૂપણ કર્યું એ બીજી ફૂટનોટ છે એમાં
કે સ્કંદના વિચારથી આ વાક્ય કહેલું છે. ગતિના સાધન બનેલા વૈદિક અને ભગવાન સંબંધી ધર્મ એ 2 ચરણો છે. વૈદિક અને ભગવાન સંબંધી આ 2 ચરણો છે અને તેમનું પોષણ કરનાર દેવ વિષ્ણુ છે. આ લીલાવાળા સ્વરૂપનું સ્મરણ કરવાથી ચરણોનો તેમના દેવ સહિત સંસ્કાર થાય છે. એટલે વૈદિક અને ભગવાન સંબંધી એ 2 ચરણો એટલે એક મર્યાદા, એક ચરણ ભગવાનનું મર્યાદાનું છે, એક પુષ્ટિનું છે. એવું જે છે અહીંયા કહી રહ્યા હોય એવું કે છે કે એક મર્યાદાનું એક પુષ્ટિનું. વૈદિક અને ભગવાન સંબંધી ધર્મ એ 2 ચરણો છે. તો એ કેવી રીતે એમ કહી રહ્યા છે? અને તેમનું પોષણ કરનાર દેવ વિષ્ણુ છે. તો અહીંયા દેવ તરીકે વિષ્ણુનું સ્થાપન કર્યું ને ચરણ એમ અહીંયા દેવતા સહિત ચરણોનું નિરૂપણ કર્યું. અને આ લીલાવાળા સ્વરૂપનું સ્મરણ કરવાથી ચરણોનું તેમના દેવ સહિત સંસ્કાર થાય છે. અને નાનુભાઈ કહે છે કે વૈદિક અને લૌકિક ધર્મ 2 ચરણો હોય એમ જણાય છે. તો આ બંને પાછું ઉપરની જેમ જ અહીંયા પણ એક નાનુભાઈનો અર્થ થોડો જુદો થઈ રહ્યો છે. આટલું અહીંયા 18મું શ્લોક સંપન્ન થયો. કઈ હોય વિચાર નહીં તો આ 2 ચરણોથી કહી રહ્યા હોય એવું છે કે નહીં? સમજી શકાય. અહીંયા એ પૂછવું છે કે અહીંયા જે કીધું હતું ને 16 થી 21 થી લોભ લીલા, એ આપણે અહીંયા પેજ નંબર 91 માં પણ આ વિષય લખેલો ફૂટનોટ 5 માં કે લોભમાં પણ સ્વરૂપે કર્તા તરીકે પ્રવેશ કર્યો નથી. આના 6 શ્લોક છે. તો કામ ક્રોધ તો સમજ પડી હતી ત્યારે, તો લોભનું કેવી રીતે અહીંયા વિષય સમજાય છે? લોભના હજી બાકી છે. મને નથી સમજાતું. 16 થી 21 આ તો બરાબર આપણે 16, 5 કહે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એ અહીંયા લોભના ગુણ બતાવ્યા છે. એટલે એના માટે આ 5 શ્લોકો છે. પણ એવું જોયું નથી કે ક્યાં કહ્યું. આ કોઈને સ્ફુરિત થતું હોય કેવું હોય તો હા, એ તો થઈ ગયું ને 17માં ચરણમાં દેવતા સહિત સમજો તો. કયા શ્લોક થી કયું છે આમાં? એ આગળ પાના નંબર 91 પર જે છે ને 91 પર આ વિસ્તાર કરીને બધું આપી રહ્યા છે. તો નાનો અર્થ છે ને. પહેલા પુરુષોત્તમજી એવું પણ કહ્યું કે 16મો શ્લોક બંને વચ્ચે છે, દીવા વચ્ચે પ્રકાશ. પણ લોભ થી આપણે શું લૌકિકમાં જેમ લોભ સમજે એવો અર્થ છે કે બીજો કંઈક છે? આમાં તો કઈ લોભ નથી દેખાતું. છે યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું કે અશ્વત્થામાનો આ પ્રસંગ આવ્યો, રક્ષણ કર્યું અભિમન્યુને, અશ્વમેધ કરાવ્યા, એટલે લોભનો અર્થ જ કઈ બીજો હશે એવું કઈ નથી. જેમ આપણને કદાચ એવું ખબર બહુ નથી પણ જરાક એવું લાગ્યું, વિચાર આવ્યો, તમે પૂછ્યું ને એના પરથી એટલે કહી રહી છું કે ક્રોધ જે છે તે ભગવાને અહીંયા ભગવાનનું કાર્ય છે કે ભૂભાર હરણ, એમાં ભગવાને આ ક્રોધ બતાવ્યો અને બધાનું એમ હણ્યા. એ વિષય આપણે આગળ ક્રોધમાં જોયો ને. તો 16માં પણ આપણે 16માંથી જ વાત ચાલુ થઈ ને કે ભગવાને બધા જે ભક્તો છે એમને આ ભગવાને આનંદ કરાવ્યો. એ જે લોભની પરિસ્થિતિ મને લાગે છે કે ભગવાને બધા જે પોતાના ભક્તો છે એને જે પ્રાપ્ત કરાવ્યું એ લોભ એવી રીતે મને જણાયું.
એટલે હું કહી રહી છું જય જય કીર્તન. એટલે આમાં મને એવું લાગે છે કે લોભનો અહીંયા એવો મતલબ છે, પુરુષોત્તમજીએ ત્યાં થોડો સંકેત કર્યો પણ છે કે પોતે પ્રવેશ નથી કર્યો, હા, કરતા. તો એ જ અહીંયા લોભનું સ્વરૂપ છે એમ સમજવું જોઈએ. લોભમાં પણ એમ એટલે કામમાં પણ ભગવાને પ્રવેશ કર્યો નથી, ક્રોધમાં પણ નથી કર્યો, લોભમાં પણ નથી કર્યો. એટલે ત્રણમાં સમજવાનું છે કે એટલે લોભમાં પણ સ્વરૂપે કર્તા તરીકે પ્રવેશ કરેલો નથી, તો ત્રણમાં પ્રવેશ કર્યો નથી ભગવાન, એવું જ કહેવાશે. એટલે જે ક્રિયા કરી છે એમાં તો કર્તા તરીકે ભગવાન દેખાય છે, પરંતુ જેમાં ભગવાને પોતે એ કામ નથી કર્યું એમાં તો પછી શુદ્ધ ભોગ લોભ જ રહ્યો છે, એમ પોતાને બચાવી રાખ્યા છે. એવું હોઈ શકે, પણ આમ તો બીજા પણ વિચારવા જોઈએ. પ્રણામ. જે છે એવું સમજાય અહીંયા કે પહેલો જે 16મો શ્લોક આવ્યો ને એમાં યુધિષ્ઠિરને એમને રાજ્ય આપી દીધું, તો અહીંયા રાજ્ય યુધિષ્ઠિરે પણ રાજ્ય લોભ માટે નથી કર્યું પણ ભગવાનની ઈચ્છાથી કર્યું અને ભગવાને આપી દીધું, એટલે બંને પક્ષમાં લોભ નથી એવી રીતે. અને ત્યાં આપણે આનંદનું, હા, એટલે લોભ લીલા છે પણ લોભ જે આપણે લૌકિક અર્થમાં લોભ કહીએ છીએ એવો લોભ નથી એવું સમજાય. એટલે આ લોભ લીલા કઈ છે પણ એટલે લીલાની રીતે જ છે એવું મને સમજાયું કે ભગવાને તો આપી જ દીધું છે અને આમને પણ લીધું છે પણ ભગવાનનું જાણીને જ લીધું છે એવી રીતે લેવાય. અને બીજું એવું કહેતી હતી કે આનંદ જે અહીંયા બતાવ્યો છે તો એ સ્પર્શ તરીકે લેવાશે કે બધાએ મિત્રોને સર્વ પ્રકારે આનંદ વાળા કર્યા, તો ત્યાં એ સ્પર્શ ગુણ લેવાશે કે રોમ રોમમાં આનંદ થાય એવી રીતે બે આ 16મા શ્લોકમાં આ બે વસ્તુ લેવાશે. હવે જેને ભગવાનની કામલીલા બતાવી પછી ભગવાનની જ ક્રોધ લીલા, આ જે લીલા વર્ણન થઈ રહી છે એવી રીતે આ ભગવાનની લોભ લીલા, એવી રીતે કે યુધિષ્ઠિર પાસે આ પ્રકારે પ્રભુએ રાજ્ય કરાવ્યું, આ પ્રકારે પૂરુનો જે અંતિમ વંશજ છે અભિમન્યુ એનું ભક્તિને માટે સ્વમાર્ગના પોષણ માટે ભગવાને રક્ષણ કર્યું. એવી જ રીતે આગળ જે અશ્વમેધ યજ્ઞાદિ કરાવ્યા એ પ્રકારે પણ, એટલે સ્વરૂપથી કર્તા તરીકે નહીં પણ પ્રભુની આ પ્રકારની લીલા, જેમ કામ લીલા અને ક્રોધ લીલા બતાવી જે ભગવાને કરી છે પણ તત્ત દ્વારા, એવી રીતે જે એમ સમજાવ્યું. એ તો એના કહ્યું ને કે બધામાં ભગવાનનો પોતાનો પ્રવેશ નથી એમ સમજવાનું, જેમ લોભમાં પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે. તો જો એવું હોય તો બધી જગ્યાએ નથી, તો પછી એને આપણે લોભ લીલાનું લક્ષણ ન માની શકીએ એમ. લોભમાં પણ સ્વરૂપે કર્તા તરીકે પ્રવેશ કરેલો નથી. જો આવી સ્થિતિ હોય તો પછી બધામાં એ જ વાત થઈ ગઈ, તો લોભનું પછી બીજું કોઈક સ્વરૂપ આપણને વિચારવું જોઈએ. અત્યારે તો સ્ફુરિત નથી થઈ રહ્યું, કોઈને થતું હોય તો ઠીક છે, એ તો આગળ વધીએ. હા, એક મિનિટ. આ બેલાબેન જે કહી રહ્યા છે ને, તો એક મિનિટ. તો બેલાબેન તમે જે કહો છો ને એ વાત સ્પર્શ શબ્દ એ 17 થી 21 એ વિષય આવે છે, તો તમે એને 16મા મિત્રોને આનંદ કરાવ્યો એવું અહીંયા નથી કહ્યું આ પેજ 91 એટલે મને કેવું તમારા કેવા પ્રમાણે 16મો છે ને કામ અને ક્રોધ બંનેમાં આવે છે એવું છે, વિવારૂપ છે, કામ અને ક્રોધ બંનેમાં આવે છે 16મો શ્લોક એવું લખે. અને 17 થી 21 આ શબ્દ સ્પર્શ રૂપ ગંધ ઈ રૂપ લોભ એવી રીતના એમ લખેલું છે. પ્રણામ છે. હા, એ મારી ભૂલ થઈ. અને જે એવું સમજાય કે આમાં ધર્મની સ્થાપના કરી રહ્યા છે ભગવાન, તો એ એવી રીતે લોભ લીલા કહેવાશે કે, કારણ કે અહીંયા 16મા શ્લોકમાં બી આપણે જોયું કે ધર્મના પુત્રને અને સ્થાપ્ય ધર્મજમ, પછી એવી જ રીતે અહીંયા 17માં પણ પુરુનું વંશનું જે કર્યું તો ત્યાં બી કહ્યું છે પ્રવાહથી મર્યાદાનો ભંગ ન થાય એટલા માટે પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ થાય છે.
તો એ ધર્મનું સ્થાપનાનું એવી રીતે લેવાય છે કે એ લોભ લીલા તો ન ગણાય, ખબર નહીં ગણાય કે ન ગણાય, પણ પ્રભુ એના માટે જ પધાર્યા છે, તો એવી રીતે લેવાય. જો એ રીતે સમજમાં આવતું હોય તો સારી વાત છે, આનંદ થશે બધાને. સોરી છે મને આ તો હું જસ્ટ એક વિચાર રજૂ કરતી હતી. હા, એ વાત તો બરોબર છે, બધાને ગ્રાહ્ય બનવું જોઈએ. છે બીજા કોઈને કઈ કે આગળ વધીએ? હા જી દંડવત પ્રણામ. જી અહીંયા 17મા શ્લોકમાં પુરુષોત્તમ સહસ્ત્રનું નામ 111મું સ્વમાર્ગ પરિપોષક આવી રહ્યું એવું લાગે છે મને. જી અચ્છા, હા બરાબર આવે છે. આના પહેલા કયું આવ્યું હતું? હા જે તીર્થ શુદ્ધવેક અને બીજા અધ્યાયમાં તો જે નામ જ નતું આવતું, પણ આ તીર્થ શુદ્ધવેક અને છે ને એ પહેલા અધ્યાયના 45મા શ્લોકમાં છેલ્લા શ્લોકમાં આવતું હતું એવું લાગે છે મને. પરિપોષક સાથે પુસ્તક હોય તો વાંચી લો ને, મારી પાસે પુસ્તક નથી. હા લઈ લો. હા હિન્દીમાં છે મારી પાસે, લઈ લઉં છું. स्वमार्ग परिपोषक अर्थात अपने मार्ग के भली भांति पोषण करने वाले। दूसरा अर्थ है भक्तों की संगति रूप मार्ग के संपादन करने वाले। डिटेल में से निज भक्ति मार्ग की जैसे वृद्धि हो उस प्रकार उसका पोषण करने वाले आप प्रभु ही हैं। इस कारण भक्तेच्छा से ही भक्ति मार्ग की वृद्धि होती है। इसमें दूसरे अनेक कारणों को ढूंढना अनुचित है। आप जिसको अपनी शरण में लेने की इच्छा करते हैं वो ही प्रभु का आश्रय लेता है, भक्ति मार्ग का सेवन करता है। यदि दूसरे कोई वैसी इच्छा करे भी तो कर्म परिपाक नहीं होने के कारण भगवान का अनुग्रह उनके ऊपर नहीं होता। इस कारण वैसे जन भगवत भक्ति को मुख्य मानने वाले होने से भी उससे बहिर्मुख वृत्ति वाले रहते हैं। इसलिए ही भक्ति मार्ग का पोषण करने वाले अर्थात पुष्टि करने वाले आप प्रभु ही हैं। संपन्न થઈ જશે. ધન્યવાદ પ્રણામ. જે આ તીર્થ શુદ્ધવેક એ પ્રથમ અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં જ લેવાશે ને જે, કારણ કે બીજા અધ્યાયમાં તો કઈ નામ નથી આવતા, તો આ એક રિફર કરવાનું બાકી રહ્યું હતું, એટલે પૂછું છું. હવે જોઈએ કે આ કેટલા સુધી એક નામની રેન્જ છે. वैराग्य हेतु तीर्थात्मा सर्वतीर्थ फलप्रद तीर्थ शुद्धैक निलय स्वमार्ग परिपोषक तीर्थ कीर्ति भक्तगम्यो भक्तानुशय कार्यकृत भक्ततुल्य सर्वतुल्य स्वेच्छा सर्वप्रवर्तक. પ્રકરણના પણ નામ ગણી શકાય અને અધ્યાયના પણ, કેમ કે અત્યારે આ જે વિવરણ ચાલી રહ્યું છે તો ભગવાનના જ લીલાઓનું વર્ણન છે ને, જે ગયા અધ્યાયથી કન્ટિન્યુ છે, તો કોઈ વિષય તો બદલાયો નથી. એટલે અહીંયા અધ્યાયના ભેદથી વિષયનો ભેદ નથી થઈ રહ્યો. બસ ખાલી એટલું જ કહ્યું કે મધ્ય લીલા જે છે એનું અહીંયા વર્ણન કરી રહ્યા છે, એનું નિરૂપણ કરીને પછી આગળની લીલા બતાવી રહ્યા છે. ત્યારે બીજું નામ ફરી પાછું બહુ સ્પષ્ટ આવે ત્યારે આ વાલા નામ છે એ ક્યાંથી શરૂ થયું ને ક્યાં સુધી ચાલ્યું એ આપણે નક્કી કરી શકીશું. હા જી થયું છે. ધન્યવાદ પ્રણામ છે. કેમ કે હજી આગળ પણ તીર્થ કીર્તિ આવી રહ્યું છે, તો હજી તો આમની વિદુરજીની તીર્થયાત્રા ચાલી જ રહી છે. ચોથા અધ્યાયના ચોથા શ્લોકમાં એમાં એ શ્લોક ટાંકેલો જ છે એમાં. સારું, જોઈશું. એટલે અહીંયા એવું પણ કહ્યું છે કે
આ 5 છે જે કહ્યું છે ત્યાં એવું કહે છે નીચે કારિકાથી 5મી કારિકાથી એમ કે છે વાસુદેવથી ભક્તનું રક્ષણ થાય છે તે ત્રીજી કહેલી છે. એટલે આ વાસુદેવ વ્યુહની લીલા બતાવે છે અહીંયાથી લોભમાં, તો એમાં ભક્તનું રક્ષણ એ રીતે જ બતાવી રહ્યા છે કે ભક્તનું રક્ષણ થઈ રહ્યું છે. તો ભક્તનું જે રક્ષણ કરી રહ્યા છે એ જ ભગવાનનો લોભ. એવી રીતે મને એ જ મને સમજાતું હતું કે લોભ ભગવાનનો કે ભક્તનું રક્ષણ કરવું. લોભ લીલા એટલે એ જ તો એ ભગવાનની લોભ લીલા ચાલી રહી છે. કારણ કે પ્રદ્યુમ્ન લીલા આમ જોવા જઈએ તો વ્યુહનું જે કાર્ય છે એ રીતે અહીંયા નથી લઈ રહ્યા. પ્રદ્યુમ્નજીનું જે કાર્ય છે ખરેખર વંશવૃદ્ધિ છે, પણ અહીંયા મોક્ષ માટે ઉપયોગી એમ કરીને એને મોક્ષ માટે ઉપયોગી છે એવી રીતે બતાવી રહ્યા છે. તો અનિરુદ્ધનું કાર્ય ધર્મનું સંસ્થાપન છે, એને કામ લીલામાં બતાવ્યું. તો આ લોભ લીલામાં વાસુદેવ વ્યુહનું કાર્ય જે બતાવ્યું અને એમાં પણ ભક્તનું રક્ષણ એવી રીતે આપણે સમજવું હોય તો કારિકામાં આવી છે ને કે હવે શ્લોકથી વાસુદેવનું હા એ તો કહું છે એટલે પણ ભક્તના રક્ષણમાં આવી રહી છે ને એમ એટલે એ રીતે લઈએ તો સમજી શકાય છે કે ભક્તનું રક્ષણ એ લોભ લીલા છે ભગવાનની એવી રીતે સમજી. રૈકાબેન નો વારો છે જે હવે આગળ. હા જે મારો વારો છે. દંડવત પ્રણામ જે કરું. કાલે જ કરજો. એ પ્રમાણે ભગવાન ભક્તનું હિત કરીને એટલે 18મા શ્લોકમાં જે કીધું ને કે ભગવાને ધર્મના પુત્ર કાલે કરજો પછી પૂરું નહીં થઈ શકે.